વેલકમ ટુ આઈસીએસના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું ગામી અમિત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યાર સુધી આપણે એમ કે એક વિશેષણ, એની ઉપરાંત સર્વનામ, નામ એટલે કે સંજ્ઞા, ઉચ્ચારણ પ્રક્રિયા, ધ્વનિ પ્રક્રિયા, આ જે વિચારો અથવા તો આવડા જે વિષયો હતા એ આપણે ભણ્યા, એના વિશે સમજ મેળવી. હવે એમાં જ્યારે આપણે નિપુણ થઈએ ત્યાર પછી શું કે ભાઈ ક્રિયા વિશેષણ. આજનો આપણો વિષય શું છે? ક્રિયા વિશેષણ. ટોપિક કહી શકાય ગ્રામરનો. રેડી? ગુજરાતી વ્યાકરણમાં ક્રિયા વિશેષણ કઈ રીતે આવે? તો જે વિશેષણ છે એ નામના અર્થમાં વધારો કરે છે. શું? વિશેષણ નામના અર્થમાં વધારો કરે છે, જ્યારે ક્રિયા વિશેષણ ક્રિયાના અર્થમાં વધારો કરે છે. શું? ક્રિયા જે થતી હોય, હું જે અહીંયા ભણાવી રહ્યો છું, તમે ત્યાં ભણી રહ્યા છો, તો મૂળ તો ક્રિયા છે, પણ અમિત સર ખૂબ સારું ભણાવે છે, તો ભણાવવું ક્રિયા છે, પણ શું ખૂબ સારું? તો સ્વાભાવિક વસ્તુ છે. શું છે? ક્રિયાના અર્થમાં વધારો થયો, ખૂબ સારું દ્વારા. એની હવે જો ક્રિયા વિશેષણ એટલે શું? તો કે ક્રિયાના અર્થમાં વિશેષતા એટલે કે વધારો. ખાસ યાદ રાખવાનું, નામના અર્થમાં વધારો કરે તો એને વિશેષણ કહેવાય, પણ ક્રિયાના અર્થમાં જ્યારે વધારો થાય અથવા વિશેષતા લાવનાર પદને ક્રિયા વિશેષણ કહેવાય છે. જે પદ ક્રિયાની શું? જે પદ ક્રિયાની રીત શું બતાવે? ક્રિયા કઈ રીતે થઈ રહી છે? તો આપણે પ્રશ્ન પૂછીએ કઈ રીતે થઈ છે? તો શું કહેશે કે પેન અને બોર્ડ દ્વારા ભણાવી રહ્યા છે, એટલે ડિજિટલ પ્લેટફોર્મ ઉપરથી થઈ રહી છે. ક્રિયાનો હેતુ, તો ભાઈ આ ક્રિયા જે કરે છે એનો હેતુ શું છે? તો કે બાળકો સુધી અમારું નોલેજ પહોંચી શકે. આ ઉપરાંત કે ભાઈ સામાન્ય રીતે સસ્તી રીતે એમ કહે કે શિક્ષણ તમને મળી રહે, અને એકવાર નહીં પણ 10 વાર તમે અમને સાંભળી શકો. એટલે ડિજિટલ પ્લેટફોર્મ પરથી ખૂબ સારું કાર્ય થઈ રહ્યું છે. જે અમારી પાસે તમે આવી અને ઘણી ફી ભરીને કરી શકો, તે અહીંયા બહુ સસ્તામાં થઈ શકે. ખ્યાલ આવે? તો એનો હેતુ શું છે? તો કે વિદ્યાર્થી દરેક ગુજરાતના ખૂણે ખૂણાના વિદ્યાર્થી સુધી અમારી વાત પહોંચી શકે. આ ઉપરાંત ક્રિયાનું સ્થળ ક્યાંથી ભણાવી રહ્યા છે? તો ખ્યાલ હોવો જોઈએ, સુરતથી છે. ખ્યાલ આવે? એ જ રીતે ક્રિયાનો સમય ક્યારે ભણાવી રહ્યા છે? તો અત્યારનો જે સમય ચાલતો હોય તે કોઈ પણ વસ્તુ 10:30, 11 જેટલા વાગે હું ભણાવી રહ્યો છું તે. એટલે શું બતાવે? કે ક્રિયા કઈ રીતે થઈ છે એની રીત બતાવે, ક્રિયાનો હેતુ શું છે, ક્રિયાનું સ્થળ શું છે અને ક્રિયાનો સમય શું છે. આ વગેરે બાબતો રહ્યો એ ક્રિયા ઉપર ભાર દેવા માટે અથવા જુદી જુદી રીતે ક્રિયાને દર્શાવે અથવા તો ક્રિયાના અર્થમાં વધારો કરે છે. એટલે હું એમ કહું અમિત સર ભણાવે છે, પણ અમિત સર 10:30 વાગે ભણાવે છે, તો 10:30 રહ્યું શું છે? તે ક્રિયાના અર્થમાં વધારો કરે છે. એટલે એ જ રીતે જો ક્રિયા વિશેષણ ક્રિયાપદના કોના? તો કે ક્રિયાપદના અર્થમાં વધારો કરતું હોવાથી વાક્યમાંથી, જો ખાસ યાદ રાખજો કે ક્રિયા વિશેષણ એવું છે કે ક્રિયાપદની સાથે હોય અથવા ક્રિયાપદના અર્થમાં વધારો કરતું હોય. તો ક્રિયાપદના અર્થમાં વધારો કરે છે, તો એ જે વાક્ય છે તેને વાક્ય છે એમાં ક્રિયા વિશેષણ છે એને તમે કાઢી લો તો કંઈ ફરક પડતો નથી. ખ્યાલ આવે? હવે જો એ વાક્યમાંથી હું ક્રિયા વિશેષણ એને કાઢી લઈશ તો કંઈ ફરક નહીં પડે. જેમ કે જો અમિત રમતો હતો, તો આ વાક્ય મેં લખ્યું સાદું સિમ્પલ, અમિત રમતો હતો. રમવું એ ક્રિયા છે, પણ આમાં ક્રિયા વિશેષણ નથી. પણ હું એમ લખું અમિત 5 વાગે રમતો હતો. ચાલ આવે? તો જો અહીંયા શું છે? અમિત 5 વાગે રમતો હતો. હવે હું આમાં 5 વાગે કાઢી નાખું તો અમિત રમતો હતો, કંઈ ફરક પડતો નથી. પણ શું? તો કે જ્યારે રમત રહી ક્રિયા છે, તો ક્રિયાના અર્થમાં વધારો કરવા માટે શું કીધું મેં? 5 વાગ્યે. એટલે વાક્યમાંથી ક્રિયા વિશેષણ નીકળી જાય તો વાક્યને કોઈ પણ અડચણરૂપ થતું નથી, એને કોઈ તકલીફ પડતી નથી. કેમ? કે ક્રિયાપદ સાથે જોડાયેલું હોય છે. ખ્યાલ આવે? એટલે અર્થ એનો પૂર્ણ એમ જ પણ મળી શકે કે ભાઈ અમિત રમતો હતો. ખ્યાલ આવે? એ જ રીતે અમિત 5 વાગે રમતો હતો, પણ બંનેના અર્થ નીકળે છે. હું કાઢી નાખીશ ક્રિયા વિશેષણને તો કંઈ ફરક પડતો નથી. એટલે ક્રિયા વિશેષણ વાક્યમાંથી ચાલ્યું જાય તો આપણે ટેન્શન લેવા નથી, તો એ સાદું વાક્ય થઈ ગયું. પણ જો ક્રિયા વિશેષણ હોય તો સમજી જવાનું કે વાક્ય તો આખું જ લખવાનું છે, એમાં કંઈ ફરક થવાનો નથી. હવે જો એના કઈ રીતે? તો કે ક્રિયા વિશેષણ તરીકે આવતા પદો ક્રિયાપદના અર્થમાં અથવા તો એના પ્રકારના આધારે એના શું કરી શકાય? તો કે જુદા જુદા પ્રકાર પાડી શકાય. ખાસ વ્યાકરણમાં એ ધ્યાન રાખવાનું હોય. આપણે વિશેષણના 9 જેટલા ટોપિક જોયા, અહીંયા ક્રિયા વિશેષણ છે તો 10 છે. ખ્યાલ આવે? એટલે જુદા જુદા નામ યાદ રાખી લેવાના છે. જો વ્યાકરણમાં તમને નામ યાદ રહી ગયા તો આપણે રોજિંદી ક્રિયાઓમાં ક્રિયા વિશેષણ વાપરીએ છીએ.
વિશેષણ પણ વાપરીએ છીએ, સર્વનામ પણ વાપરીએ છીએ અને સાથે સાથે સંજ્ઞા પણ વાપરીએ છીએ. તો નામ ખાલી યાદ રાખવાના છે વ્યાકરણમાં, કે નામ યાદ રહી ગયું કે આનું નામ રીતિવાચક ક્રિયા વિશેષણ, તો આપણે રીત કહીએ કે અમિત હસતા હસતા ભણાવે છે. તો ભણાવવું એ ક્રિયા છે, અમિત ભણાવે શું છે? ક્રિયા છે. પણ શું કીધું? હસતા હસતા, તો રીત બતાવી. ખ્યાલ આવે? હવે જો તો કે આ રીત એટલે યાદ રાખી રહેવાનું, રીત કઈ રીતે ભણાવે છે? તો કે હસતા હસતા. એ જ રીતે જો સમયવાચક ક્યારે ભણાવે છે? તો કે ભાઈ 10:30 વાગે ભણાવે છે. એટલે અમિત સર 10:30 વાગે ભણાવે છે. તો ભણાવવું ક્રિયા છે, પણ કેટલા વાગે? 10:30 વાગે, તો સમય દર્શાવ્યો. એ જ રીતે ક્યાં ભણાવે? તો કે અમિત સર ICSમાં ભણાવે છે. તો અમિત સર ભણાવે છે, એ ભણાવવું ક્રિયા, પણ શું? ICSમાં ભણાવે છે. એટલે સ્થળ થઈ ગયું. પરિમાણ માપ જથ્થો જે દર્શાવે તે, એટલે શું કહેવાનું? ઘણું ભણાવે છે, સારું ભણાવે છે, એ રીતે. રેડી? ક્રમવાચક એટલે શું? તો કે આગળ ભણાવે છે, પાછળ ભણાવે છે, વચ્ચે ભણાવે છે, ક્યાં ભણાવે? તો ક્રમ દર્શાવો. એ જ રીતે હેતુ, હેતુ શું છે એનો? ખ્યાલ આવે? તમારી સુધી પહોંચવાનો. નિશ્ચયવાચક, હું તમને કાલે ચોક્કસ વિશેષણ ભણાવીશ, આવું હું બોલી ગયો. રેડી? તો મેં કીધું ખાતરી આપી તમને, નિશ્ચય કીધું કે ફાઇનલ, આ ચોક્કસ છે, અવશ્ય હું ભણાવવાનો છું, જરૂર જ હું ભણાવવાનો છું. એટલે આ શું? તો કે નિશ્ચય થયો કે ભણાવવાનો છે, ફાઇનલ છે. એ જ રીતે સ્વીકારવાચક, હા મેં તમારી સામે આ ગુજરાતીનો ટોપિક મૂક્યો છે. તો ટોપિક મૂકો એ ક્રિયા છે, પણ શું? હા પાડી, હા મેં મૂક્યો છે, એટલે સ્વીકારવાચક. નકારવાચક, હું તમને ફાંકા મારીશ નહીં. ખ્યાલ આવે? શું કીધું? હું તમને ફાંકા મારીશ નહીં. મારું એ શું છે? ક્રિયા, પણ હું ફાંકા એટલે ખોટું, એટલે નકાર. હું મારવાનો નથી, તો એ નથી રહ્યો, એ શું દર્શાવે? નકાર. રેડી? એ જ રીતે સંભાવના. સંભાવના એટલે શું? કાલે કદાચ હું તમને ભણાવું. ખ્યાલ આવે? કાલે કદાચ હું તમને ભણાવું, તો આ શું છે? સંભાવના છે. કદાચ કીધું છે, ખાતરી આપી નથી. ખ્યાલ આવે? આની અંદર કેટલાક એવા શબ્દો આવશે, એટલે આપણે આ 10 યાદ રાખવાના. કયા કયા? રીતિ, સમય, સ્થળ, પરિમાણ, ક્રમ, ઉપરાંત હેતુ અથવા તો કારણ. રેડી? પછી નિશ્ચય, સ્વીકાર, નકાર અને સંભાવના. ફરક એટલો હશે પરિમાણ અને નિશ્ચયમાં કે ભાઈ જે અહીંયા આપણું પરિમાણ, જે આપણે સંભાવના દર્શાવી હોય, કદાચ અહીંયા રિઝલ્ટ મળી પણ જાય. નિશ્ચય, ખ્યાલ આવે? એક શું છે કે ભાઈ સંભાવના દર્શાવશે 10મું. એક શું છે? નિશ્ચય, ખાતરી આપશે કે હા હું ચોક્કસ આવવાનો છું. આ ખાતરી આપી શકશે નહીં. આ ના પાડશે તો સ્વીકાર રહ્યો, હા પાડશે. આ હેતુ દર્શાવશે, હેતુવાચક અથવા કારણ દર્શાવશે. આ ક્રમ દર્શાવશે કે આગળ ચાલે છે, પાછળ ચાલે છે, વચ્ચે ચાલે છે. એ જ રીતે આ પરિમાણ, માપ અથવા જથ્થો જણાવશે. ઘણું ભણાવે છે. ખ્યાલ આવે? વધારે ભણાવે છે, એવા રીતે. એ જ રીતે સ્થળ, ક્યાં ભણાવે છે? તો આપણે ખબર હોય છે સુરત, કઈ જગ્યાએ? ICSમાં. ખ્યાલ આવે? એ જ રીતે સમય, તો સમય કયો છે? જેટલા 11 વાગ્યા હોય તો 12 વાગ્યા હોય, એ છે સમય છે. રીત, તો કઈ રીતે ભણાવે છે? હસતા હસતા ભણાવે છે, મારતા મારતા ભણાવે છે, કે પછી એમના મૂંઝાઈ ગયેલા, કરમાઈ ગયેલા ભણાવે છે? ખ્યાલ આવે? એટલે જે રીત છે, હું જે કરું છું, જે તમે કરો છો, તમે એમ કહેવાય કે ભાઈ અમને રમતા રમતા ગુજરાતી વ્યાકરણ આવડી ગયું. તો આ રમતા રમતા જે શબ્દ રહ્યો, આવડવું એ ક્રિયા છે, પણ શું? આવડી ગયું એ ક્રિયા થઈ. પણ રમતા રમતા, તો આ ક્રિયા વિશેષણ છે. ખ્યાલ આવે? એટલે સિમ્પલ છે. ક્રિયા વિશેષણ કંઈ અઘરું નથી, પણ એકવાર ખાલી એના 10 હેતુની, વાચકને, સંભાવનાને, એમ નકારને, સ્વીકારને, એ જો તમને યાદ રહી ગયા તો માની લેવાનું ક્રિયા વિશેષણ આવડી ગયું. પણ ખાલી આ 10 ટોપિકના નામ આપણે આવડવા જોઈએ. એમાં જો પહેલું જ આવ્યું રીતિવાચક ક્રિયા વિશેષણ. હવે જો શું કહે છે તો કે જ્યારે ક્રિયા વિશેષણમાં, જેમાં ક્રિયા વિશેષણમાં રીત બતાવતો અર્થ આવે ત્યારે તે રીતિવાચક ક્રિયા વિશેષણ કહેવાય. શું કહે છે કે જ્યારે ક્રિયા વિશેષણમાં રીત બતાવે, ભાઈ ક્રિયા વિશેષણ છે પણ એ શું બતાવશે કે રીત, હું કઈ રીતે બેઠો છું. તો હું શું કહીશ કે અમિત સર એકદમ બેસી ગયા. તો બેસી જવું ક્રિયા છે, પણ હું એકદમ, આ એકદમ શબ્દ શું દર્શાવે છે? રીત બતાવે છે. રેડી? તો એની અંદર કેવું, તો કે જો ખાસ યાદ રાખજો, વાક્ય જે આપ્યું છે એને પૂછવાનું કેવી રીતે બેઠા અમિત સર. જો અમિત સર એકદમ બેસી ગયા, તો અમિત સર કેવી રીતે બેઠા? તો તરત જવાબ મળશે એકદમ. ખ્યાલ આવે? તો એ એકદમ રહ્યું શું છે? ક્રિયા વિશેષણ. એટલે વાક્યને જ્યારે કેવી રીતેથી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે રીતિવાચક ક્રિયા વિશેષણનો તમને એમ કહી શકાય કે જવાબ મળી જશે. જો કે જાની હસતા હસતા બોલ્યું. આ જાની રોઈ નામ છે, એટલે નામની સાથે અહીં કાંઈ લેવા દેવા નથી. આ કાંઈ વિશેષણ નથી, પણ શું છે? ક્રિયા વિશેષણ. તો જો બોલવું એ શું છે? ક્રિયા છે. બોલવું એ શું છે?
ક્રિયા અથવા બોલ્યો એ શું છે ક્રિયા થઈ રહી છે પણ શું કીધું કઈ રીતે તો પ્રશ્ન શું પૂછવાનો કેવી રીતે જાની કેવી રીતે બોલ્યો તો શું આવશે હસતા હસતા તો હસતા હસતા રહ્યું શું બતાવે રીત બતાવે છે એટલે ક્રિયાના અર્થમાં વધારો કરે એ રીતિવાચક ક્રિયા વિશેષણ ખ્યાલ આવ્યો એ જ રીતે હવે બીજું જો કે રાત્રે ખાઈ પીને ભેગા થવાનું છે તો શું રાત્રે કેવી રીતે ભેગા થવાનું છે તો આ ભેગા થવાનું છે એ ક્રિયા છે પણ કેવી રીતે ભેગા થવાનું તો શું આવ્યું ખાઈ પીને હવે ખાઈ પીને એટલે શું થયું રીત બતાવી ને ભાઈ કેવી રીતે તો ખાઈ પીને એટલે પહેલાં ખાઈશું પછી પીશું અને પછી ભેગા થઈશું તો રીત બતાવી એમના ભેગું નથી થવાનું પહેલાં ખાવાનું છે પછી પીવાનું છે ને પછી એટલે રીત બતાવી ખાઈ પીને જ ભેગા થઈશું એ જ રીતે જો કે તે એકદમ ઊભો થઈ ગયો તે કેવી રીતે ઊભો થઈ ગયો આવો પ્રશ્ન પૂછવાનો તે કેવી રીતે ઊભો થઈ ગયો હવે તમે એ રીતે પૂછો તે કેવી રીતે થયો પણ શું થયું પણ એના બદલે તમે તે કેવી રીતે ઊભો થયો તો આખું વાક્ય મળશે ઊભું થવું એ શું છે ક્રિયા છે પહેલાં તો આપણે એ ખબર પડી જવી જોઈએ કે પાછળ જે શબ્દ કોઈ ક્રિયા થવા એટલે કોઈ કાર્ય થઈ રહ્યું છે એને શું કહેવાય ક્રિયા એટલે ઊભો થવું એ શું છે એ ક્રિયા છે વાંચવું એ શું છે ક્રિયા છે લખવું એ શું છે ક્રિયા છે ભણાવવું એ શું છે ક્રિયા છે એટલે આવા જે શબ્દો રહ્યા એવડો ક્રિયા દર્શાવે છે એટલે ઊભો થવું એ ક્રિયા છે પણ એની આગળ શું લાગ્યું એકદમ તો શું કેવી રીતે પ્રશ્ન પૂછવાનો તે કેવી રીતે ઊભો થયો તો એકદમ તો આ શું છે કે રીત બતાવે કોની તો કે વિશેષણની ખ્યાલ આવે એ જ રીતે જો રમેશ બેઠા બેઠા રમેશ બેઠા બેઠા રમ્યા કરે છે રમ્યા કરવું એ શું છે તો કે ભાઈ ક્રિયા છે ખ્યાલ આવે રમ્યા કરે એ શું છે ક્રિયા છે રમેશ રો એ નામ છે એટલે અહીંયા સંજ્ઞા પ્લસ ક્રિયા એટલે રમેશ રમ્યા કરે છે હવે આ વાક્ય થઈ ગયું આમાંથી બેઠા બેઠા કાઢી નાખશો તો પણ કંઈ ફરક નહીં પડે કેમ તો કે ક્રિયાપદની સાથે જોડાયેલું હોય છે એટલે ક્રિયા વિશેષણમાં એમ કહી શકાય વાક્યની અંદરથી ક્રિયા વિશેષણ નીકળી જાય તો એને કંઈ ફરક પડતો નથી પણ હવે એ રીત જોવાની છે કે રમેશ કેવી રીતે રમ્યા કરે છે રમેશ કેવી રીતે રમ્યા કરે છે અથવા રમેશ કરે છે આવો કોઈ શબ્દ આવે નહીં એટલે રમેશ કેવી રીતે રમ્યા કરે છે તો શું આવશે રમેશ બેઠા બેઠા રમ્યા કરે છે તો આ રીત બતાવી ને સિમ્પલ છે કાંઈ આમાં બહુ અઘરું નથી શું કે રમેશ કેવી રીતે રમ્યા કરે તો કે બેઠા બેઠા રમ્યા કરે છે તો રમ્યા કરવું ક્રિયા છે પણ કેવું હતું કે રીત શું બતાવી બેઠા બેઠા પછી એમ કે અમિત ઊભા ઊભા ભણાવે છે તો અમિત કેવી રીતે ભણાવે તો ઊભા ઊભા તો એ પણ શું છે કે ક્રિયા વિશેષણ પણ કેવું ક્રિયા વિશેષણ રીતિવાચક રેડી રીત બતાવે છે એ જ રીતે જો એ તરત સાવધ થઈ ગયો સાવધ થવું એ શું છે ક્રિયા છે તે અથવા એ સાવધ થઈ ગયા અથવા થઈ ગયો તો એ ક્રિયા દર્શાવી પણ કેવું તો કે તરત રીત બતાવી ને ભાઈ કે કેવી રીતે એ સાવધ થઈ ગઈ તો શું કે ભાઈ તરત એટલે શું કે રીત બતાવી જો એ કેવી રીતે સાવધ થઈ ગઈ તો એ તરત એટલે કેવી રીતે પ્રશ્ન પૂછ્યો એટલે તમને રીતિવાચક ક્રિયા વિશેષણ મળી જાય ને મળી જ જશે જો હવે બાને તેમના પૈસા નિયમિત મળતા હતા તો મળવું એ શું છે ક્રિયા છે ને ભાઈ ક્રિયાપદ એની સાથે જોડાઈ ગયું તો બાને તેમના પૈસા કેવી રીતે મળતા હતા તો નિયમિત તો રીત બતાવી કઈ રીતે કે નિયમિત એટલે રોજ મળતા હતા અથવા તો જે સમય ચોક્કસ નિર્ધારિત કર્યો હતો એ સમયે જ મળતા હતા તો રીત બતાવી એ જ રીતે જો કે સુશી સાંભળતી રહી શું સુશી સાંભળતી રહી હવે શું સાંભળતી રહી એની કાંઈ જરૂર નથી પણ શું કીધું કે સુશી સાંભળતી રહી તો કેવી રીતે સુશી સાંભળતી રહી તો શું થશે ચૂપચાપ હું ચૂપચાપ રહી એ રીતે સાંભળતી રહી કોણ કે સુશી હવે જો કેવી રીતે પ્રશ્ન પૂછ્યો એટલે ચૂપચાપ નામનો એક શબ્દ મળ્યો તો એ શું કરે છે તો કે શ્રુતિ જે સુશી રહી સાંભળે છે એના અર્થમાં વધારો કોણ કરે ચૂપચાપ ખ્યાલ આવે એટલે ક્રિયાના અર્થમાં વધારો કરે તે સુશીના અર્થમાં વધારો કરતો નથી એ જ રીતે જો ઘર આસાનીથી મળી ગયું તો મળી જવું એ શું છે ક્રિયા છે પણ શું કીધું ઘર મળી ગયું પણ કેવી રીતે આસાનીથી તો અહીંયા શું હતું કે રીત બતાવી બહુ આટા ફેરા મારવા પડ્યા બહુ શોધખોળ કરવી પડી રેડી એવું નહીં પણ શું કીધું આસાનીથી એટલે રીત બતાવી દીધી પછી આવી રીતે પણ કહી શકાય ઘર બહુ શોધખોળ કરી ત્યારે મળ્યું તો મળ્યું એ ક્રિયા છે પણ કેવું શોધખોળ કરી ખ્યાલ આવે તો ક્રિયા વિશેષણ એ જ રીતે વરસાદ જો એક ધારો પડવા માંડ્યો વરસાદ કેવી રીતે પડવા માંડ્યો તો એક ધારો
એટલે એક ધારો શું છે વરસાદ પડી રહ્યો છે. તો એ રીત બતાવી કે વરસાદ ટીપું ટીપું પડે છે, ઝરમર ઝરમર પડે છે, ફૂલ પડે છે, કે એક ધારો એટલે લગાતાર 7-8 દિવસ પડે તો એક ધારો પડવા લાગ્યો. એટલે વધારે પડતા વરસાદની વાત કરે છે. એટલે વરસાદ એક ધારો પડવા માંડ્યો. માંડવું એ ક્રિયા છે. ખ્યાલ આવે? એટલે રીત રહી શું છે તે કે સિમ્પલ રીતે કે જ્યારે વાક્યમાં ક્રિયાની રીત દર્શાવવામાં આવે તેને ક્રિયા વિશેષણ કહેવાય છે. એમાં શું કે ભાઈ ક્રિયા વિશેષણ પણ કેવું કે રીતિવાચક ક્રિયા વિશેષણ. એની અંદર ખાસ શું યાદ રાખવાનું કે કેવી રીતેથી વાક્યને કેવી રીતેથી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે રીતિવાચક ક્રિયા વિશેષણ મળી જાય છે. આવડશે? શું યાદ રાખવાનું કે વાક્યની અંદર જે ક્રિયા છે એ ક્રિયાને તમારે પ્રશ્ન પૂછવાનો કે જાની બોલ્યો તો જાની કેવી રીતે બોલ્યો. એ ક્રિયા રહી શું છે? મૂળ તો શું છે? ક્રિયા થઈ રહી છે ને, તો બોલવું એ ક્રિયા છે. પણ જાની કેવી રીતે બોલ્યો એવો પ્રશ્ન પૂછ્યો તમે તો હસતા હસતા એ શું મળે છે તમને? તે રીત મળે છે અથવા તો રીતિવાચક ક્રિયા વિશેષણ મળે છે. આ પહેલો પ્રકાર. બીજો જુઓ તો કે સમયવાચક ક્રિયા વિશેષણ. પહેલો શું હતો? રીત દર્શાવતો. તો રીત કેવી રીતે? પ્રશ્ન રીતિવાચકમાં શું પૂછવાનું? કેવી રીતે? અહીંયા શું છે? સમયવાચક. હવે સમયવાચક એટલે કેવું? તો કે સમય દર્શાવનાર ક્રિયા વિશેષણ. શું? સમય દર્શાવનાર ક્રિયા વિશેષણ એટલે સમયવાચક ક્રિયા વિશેષણ. જે સમય એ જે ક્રિયા થઈ રહી છે એને જે દર્શાવે છે તેને શું કહેવાય? સમયવાચક ક્રિયા વિશેષણ. જોજો, સામાન્ય રીતે ક્રિયાનો સમય દર્શાવે છે. આ એની એક વ્યાખ્યા યાદ રાખો તો પણ ભલે, નકર ખાલી એટલું યાદ રાખવાનું સામાન્ય રીતે ક્રિયાનો જ સમય દર્શાવે. ક્યારે ક્રિયા થઈ રહી છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. જો કે વાક્યમાં ક્યારે થી પ્રશ્ન પૂછો. રીતિમાં શું હતું? કેવી રીતે પ્રશ્ન પૂછવાનો. અહીંયા શું? ક્યારે. તો અમિત સર ક્યારે ભણાવી રહ્યા છે? તો અમિત સર 10:30 વાગે ભણાવી રહ્યા છે. ખ્યાલ આવે? તો શું મળ્યું? તો કે સમય મળ્યો. ક્યારેથી પ્રશ્ન પૂછો એટલે હંમેશા શું મળે? સમય. જો જે રીતે કઈ રીતે તો કે નોકર કામે વહેલો આવ્યો. આવું એ શું છે? તો તમને પૂછે નોકર કામે ક્યારે આવ્યો તો શું આવ્યો જવાબ? વહેલો આવ્યો. ખ્યાલ આવે? આવું એ શું થાય? ક્રિયા. પણ ક્યારે આવ્યો એવો પ્રશ્ન પૂછો એટલે શું? વહેલો. તો વહેલો રે શું થાય? સમય દર્શાવે છે. વહેલો, બપોર, સાંજ અથવા તો મોડું, આ બધા શું છે? તો કે સમય દર્શાવે. જો થોડી વાર મારી સામું જોઈ રહ્યા. ક્યારે મારી સામું જોઈ રહ્યા? તો કે થોડી વાર. તો આ થોડી વાર શું દર્શાવે છે? થોડી વાર, થોડી કમથી, એટલે એ સમય દર્શાવે છે. ખ્યાલ આવે? પછી જો વાંચવું હોય ત્યાં સુધી આવજો. ક્યાં સુધી આવજો? તો કે વાંચવું હોય ત્યાં સુધી. આ હોય અને ત્યાં સુધી આવવું એ શું છે? ક્રિયા છે. ત્યાં સુધી, આ ત્યાં સુધી એટલે શું છે? સમય છે. ખ્યાલ આવે? વાંચવું હોય ત્યાં સુધી આવજો એટલે શું પૂછવાનું? વાંચવું હોય ક્યારે આવજો અથવા તો ત્યારે આવજો એટલે ત્યાં સુધી આવજો. હવે આ વાક્ય એટલું બધું બંધ બેસશે નહીં, પણ છતાં પણ આપણે ખ્યાલ આવે ત્યાં સુધી નામનો શબ્દ, કેમ કે ક્યારેક પ્રશ્ન પૂછો ને તો એટલું બધું વાક્ય બંધ બેસતું નથી. એટલે થોડુંક ધ્યાન રાખવાનું કે ત્યાં સુધી નામનો શબ્દ આવે એ પણ શું બતાવે છે? તો કે ભાઈ સમયવાચક ક્રિયા વિશેષણ. જો એ જ રીતે મારાથી એક કદાપી નહીં થાય. મારાથી એક શું ક્યારે નહીં થાય? મારાથી એ ક્યારે નહીં થાય? તો કદાપી નહીં થાય. તો કદાપી શું દર્શાવે છે? સમય દર્શાવે કે અત્યારે નથી થયું પણ આવતા સમયમાં પણ મારાથી ક્યારે થશે નહીં. એ જ રીતે જો હવે એ જય હિન્દ હોટલમાં રહેતી હતી. એ જય હિન્દ હોટલમાં રહેતી હતી એવું વાક્ય છે. એની અંદર આપણે શું ઉમેરવાનું? ક્યારે એ જય હિન્દ હોટલમાં રહેતી હતી. તો શું જવાબ આવ્યો? હવે. ક્યારે એ જય હિન્દ હોટલમાં રહેતી હતી તો હવે. હવે આને એમ કે હવે એ જય હિન્દ હોટલમાં ક્યારે રહેતી હતી તો કોઈ જવાબ નથી મળતો અહીં. કેમ કે ક્યાંય વચ્ચે કોઈ છે નહીં. એટલે અહીં રહેતી હતી અથવા હોટલમાં જય હિન્દ હોટલમાં રહેશે ક્રિયા છે. પણ શું કે હવે. આ હવે શું દર્શાવે? સમય દર્શાવે છે. એટલે આજે તમને સમયમાં જો કેવા કેવા વાક્યો આવે, વહેલો, થોડી વાર, ત્યાં સુધી, કદાપી, હવે, એ કન્ફ્યુઝન કરે એવા વાક્યો પણ શું છે તો કે સમયવાચકમાં એટલા માટે આવા દર્શાવ્યા છે. હવે એ જ રીતે જો કે એ સલાહો 5 મિનિટમાં ભૂલી ગયો. તો ભૂલી ગયો શું છે? ક્રિયા છે. પણ શું એ સલાહો ક્યારે ભૂલી ગયો? તો ક્યારેથી પ્રશ્ન પૂછો એટલે ડાયરેક્ટ જવાબ મળે. શું? 5 મિનિટમાં. તો 5 શું થયો? સમય દર્શાવે છે. તો એ સમય શું થયો? 5 મિનિટ. શું ભૂલી ગયો? સલાહો.
ખ્યાલ આવે? એટલે એ સલાહો 5 મિનિટમાં ભૂલી ગયો. એ સલાહો ભૂલી ગયો. તો ભૂલી જવું એ ક્રિયા છે, પણ ક્યારે ભૂલી ગયો? તો કે 5 મિનિટમાં ભૂલી ગયો. તો એનો જવાબ મળ્યો સમયવાચક. રેડી? એ જ રીતે થાક કે કંટાળાની કદી ફરિયાદ નહીં. ખ્યાલ આવે? થાક કે કંટાળાની કદી ફરિયાદ નહીં. તો હવે જો થાક કે કંટાળાની ક્યારે ફરિયાદ નહીં? તો કે કદી, એટલે ક્યારે કોઈ સમયે પણ મને ફરિયાદ છે નહીં. તો પ્રશ્ન મેં કયો પૂછ્યો? ક્યારે. જો કે ક્યારે થાક કે કંટાળાની ફરિયાદ નહીં? તો કે કદી. અથવા તો થાક કે કંટાળાની ક્યારે ફરિયાદ નહીં? તો કદી. થાક કે કંટાળાની અથવા તો ફરિયાદ ક્યારે નહીં? તો પણ કદી. ખ્યાલ આવે? એટલે તમે જ્યારે પ્રશ્ન પૂછો છો ત્યારે જોવાનું પાછળ જે ફરિયાદ નહીં એ શું દર્શાવે છે? ક્રિયા. ખ્યાલ આવે? એના અર્થમાં વધારો કોને કર્યો? કદી. તો કદી મૂળ શું છે? તો કે સમય છે. ખ્યાલ આવે? સમયવાચક ક્રિયા વિશેષણમાં કદી, પાંચ, કાયમ, આજે, વહેલો, થોડી વાર, ત્યાં સુધી, કદાપી, હવે, આ બધા શું દર્શાવે? સમય દર્શાવે છે. ખ્યાલ આવે? એ જ રીતે જો પ્રિય કવિ રાજેન્દ્ર શુક્લ, રાજેન્દ્ર શુક્લનું નામ સાંભળ્યું હોય તો હજો હાથ કીર્તાલ કે ચિત્ત છાનક ગઝલ સંહિતાના જેને 5 ભાગ આપ્યા. ખ્યાલ આવે? 480 જેટલી ગઝલો આપી કવિ. એટલે પ્રિય કવિ રાજેન્દ્ર શુક્લ કાયમ સાથે જ રહે. જો કે પ્રિય કવિ રાજેન્દ્ર શુક્લ ક્યારે સાથે રહે? તો જવાબ મળ્યો શું? કાયમ. કાયમ એટલે શું? હર હંમેશ, એટલે સમય દર્શાવે છે. એ જ રીતે જો અમારી શાળામાં આજે શિક્ષણ મંત્રી આવ્યા હતા. તો અમારી શાળામાં ક્યારે શિક્ષણ મંત્રી આવ્યા હતા? તો આજે. જેટલા પણ વાક્યો છે અહીંયા એ બધાની અંદર આપણે ક્યારે પ્રશ્ન, અહીંયા થોડુંક બંધ બેસતું નથી, બાકી બધા વાક્યમાં શું થશે કે સ્પષ્ટ રીતે ક્યારે નામનો શબ્દ બંધ બેસી જાય છે. જો નોકરે કામે વહેલો આવ્યો, નોકર કામે વહેલો આવ્યો. તો નોકર ક્યારે વહેલો આવ્યો? નોકર કામે ક્યારે આવ્યો? તો શું થશે? વહેલો. પછી ક્યારે મારી સામું જોઈ રહ્યા? તો થોડી વાર. પછી વાંચવું હોય ત્યાં સુધી આવજો, તો વાંચવું હોય ક્યારે આવજો? ત્યાં સુધી આવજો. ખ્યાલ આવે? પછી મારાથી એ કદાપી નહીં થાય, મારાથી એ ક્યારે નહીં થાય? કે કદાપી નહીં થાય. એ જ રીતે ક્યારે એ જય હિન્દ હોટલમાં રહેતી હતી? તો કે હવે. એ જ રીતે એ સલાહો 5 મિનિટમાં ભૂલી ગયો. તો એ સલાહો ક્યારે ભૂલી ગયો? તો કે 5 મિનિટમાં. થાક કે કંટાળાની ક્યારે ફરિયાદ નહીં? તો કે કદી પણ ફરિયાદ નહીં. પ્રિય કવિ રાજેન્દ્ર શુક્લ ક્યારે સાથે જ રહે? તો કે કાયમ સાથે રહે. એ જ રીતે અમારી શાળામાં ક્યારે શિક્ષણ મંત્રી આવ્યા? તો કે આજે શિક્ષણ મંત્રી આવ્યા. ખ્યાલ આવે? એટલે દરેક વસ્તુ સ્પષ્ટ રીતે ક્યારે સમજાશે? જ્યારે સમય હોય ત્યારે શું પૂછવાનું? ક્યારે. સમયવાચક ક્રિયા વિશેષણ પૂછવામાં આવે ત્યારે સમજી જવાનું શું બતાવવાનું? ક્યારેથી પ્રશ્ન પૂછવો. જ્યારે રીત બતાવે ત્યારે કેવી રીતેથી પ્રશ્ન પૂછવો. ખ્યાલ આવે? આ બીજો. હવે જો આ જ રીતે એક અહીંયા જેમ ક્યારે છે, હવે ક્યાંથી પ્રશ્ન પૂછવે એટલે સ્થળ મળશે. ખ્યાલ આવે? હવે જો સ્થળવાચક ક્રિયા વિશેષણ, જે પદ ક્રિયાનું સ્થળ દર્શાવે, જે પદ જે ક્રિયા થઈ રહી છે એનું એમ કહી શકાય કે સ્થળ બતાવે. જે ક્રિયા થઈ રહી છે એ ક્યાં થઈ રહી છે? તો એ સ્થળ જાણવા માટેથી કયો પ્રશ્ન પૂછવાનો? ક્યાં. ખ્યાલ આવે? જે પદ ક્રિયાનું સ્થળ દર્શાવે તે સ્થળવાચક ક્રિયા વિશેષણ, એટલે કે ક્રિયાનું સ્થળ બતાવનાર સ્થળવાચક ક્રિયા વિશેષણ. જે સ્થળ બતાવશે એને સ્થળવાચક ક્રિયા વિશેષણ કહેવાય. જો રીતિ હતી તો કેવી રીતે? જો રીતિ તો કેવી રીતે એવો પ્રશ્ન પૂછવાનો. જ્યારે સમય હતો તો ક્યારે આપણે પૂછીને ક્યારે આવ્યા? તો સવારે આવ્યા, બપોરે આવ્યા, એ બધા શું છે? સમય દર્શાવે. એ જ રીતે હવે શું કે સ્થળ તો ક્યાં આવ્યા? તો કે ભાઈ આઈસીએસમાં આવ્યા. ખ્યાલ આવે? એટલે ક્યાં ને એવા જે શબ્દો રહ્યા એ શું દર્શાવે છે? તો કે ભાઈ સ્થળ બતાવે છે. ક્યારે નામનો શું બતાવે? સમય બતાવે. કેવી રીતે? તો એ રીત બતાવે છે. ખ્યાલ આવે? એટલે આ ત્રણેયમાં કોઈને કોઈ એક શબ્દ છે જેના દ્વારા પ્રશ્ન પૂછીએ તો ચોક્કસ એક જવાબ મળે છે. અને જવાબ શું? તો કે ક્રિયા વિશેષણમાં જવાબ મળે છે. હવે જો ઝવીરે પેન ટેબલ પર મૂકી. હવે ઝવીરે પેન મૂકી. હવે આ ટેબલ આખું લઈ લો, ટેબલ પર. રેડી? હવે જો આ મૂકી શું છે? ક્રિયા છે. તો ઝવીરે પેન મૂકી, સિમ્પલ રીતે. તો આ જો મૂકવું એ શું છે? ક્રિયા છે. પણ ક્યાં મૂકી એવો પ્રશ્ન પૂછ્યો એટલે શું થશે? ટેબલ પર. તો આ શું મળ્યું? તો કે ક્રિયા વિશેષણ. પણ કેવું? તો કે સ્થળવાચક ક્રિયા વિશેષણ. ખ્યાલ આવે? જો મૂકવું એ શું છે? ક્રિયા છે. પણ ક્યાં મૂકી? તો ટેબલ પર. તો એ શું છે? તો કે સ્થળવાચક ક્રિયા વિશેષણ. એ જ રીતે જો તો કે ભાઈ ખેતરમાં દૂર સુધી પાણી દેખાતું હતું. તો ખેતરમાં ક્યાં સુધી પાણી દેખાતું હતું? તો દૂર અથવા દૂર સુધી. ખ્યાલ આવે?
કે ખેતરમાં ક્યાં સુધી પાણી દેખાતું હતું? તો દૂર સુધી, એટલે ઘણું બધું દૂર સુધી પાણી દેખાતું હતું. તો પાણી દેખાવું એ શું છે? ક્રિયા છે. પણ દૂર સુધી એ શું બતાવે છે? કે સ્થળ બતાવે છે. કે નજીક, દૂર, ઘણું દૂર, પછી અતિશય દૂર અથવા તો અતિશય આઘું. ખ્યાલ આવે? એવું રીતે એક રીતે છેક. હવે જો કે ગાડી છેક અમારી નજીક પહોંચી. આપણી નજીક પહોંચવું એ શું છે? તો કે ક્રિયા દર્શાવે છે. કોઈ પણ વસ્તુને આપણી નજીક પહોંચવું એ શું? તો કે ક્રિયા દર્શાવે છે. એ ક્રિયા રે એનો અર્થમાં વધારો કોને કર્યો? છેક. છેક એટલે શું થાય? મારી પાસે, સાવ નજીક. એટલે હાવ જે નજીક આવી જાય ને મારી છેક એટલે હાવ બાજુમાં પહોંચવા આવી. અથવા તો છેક એ પર્વતની ટોચ ઉપર પહોંચ્યો. તો ટોચ ઉપર પહોંચવું તો ક્યાં પહોંચ્યો? તો કે પર્વતની ટોચ ઉપર. ખ્યાલ આવે? તો હવે જો તો કે પર્વતની ટોચ ઉપર, પણ છેક પર્વતની ટોચ ઉપર પૂગ્યો એટલે ક્યાં પહોંચ્યું? તો કે છેક. ગાડી અમારી નજીક પહોંચી, પણ ક્યાં પહોંચી? છે કે છેક અમારી નજીક, એટલે હાવ નજીક. એ જ રીતે જો અમિત લાઇબ્રેરીમાં વાંચતો હતો. વાંચવું એ શું છે? ક્રિયા છે. તો વાંચતો હતો એ ક્રિયા થઈ રહી છે, પણ ક્યાં વાંચતો હતો? તો કે લાઇબ્રેરીમાં. તો આ શું દર્શાવે? સ્થળ દર્શાવે છે. એ જ રીતે જો એણે આજુબાજુ નજર કરી. નજર કરવી શું છે? તો કે ક્રિયા છે. પણ ક્યાં નજર કરી? તો કે આજુબાજુ. પ્રશ્ન જેવો પૂછો તમે એવો જવાબ તમને મળશે. ક્યાં? તો આજુબાજુ. એ જ રીતે અમિત લાઇબ્રેરી નજીક ગાડી મૂકી. તો ગાડી મૂકવી એ ક્રિયા છે, પણ ક્યાં ગાડી મૂકી? તો કે નજીક. કોની? તો કે લાઇબ્રેરીની. લાઇબ્રેરી અને અમિત બંને નામ છે, પણ ક્યાં ગાડી મૂકી? તો કે નજીક ગાડી મૂકી. પણ ગાડી મૂકવી ક્રિયા, પણ ક્યાં? તો કે હાવ નજીક. તો નજીક એ શું બતાવ્યું? સ્થળ, અથવા તો લાઇબ્રેરી સ્થળ છે. ખ્યાલ? પણ નજીક નામનો શબ્દ પણ તમે લખી શકો. એ જ રીતે જો એણે દૂર નવી દુનિયા વસાવી હતી. તો નવી દુનિયા વસાવવી શું છે? ક્રિયા થઈ. પણ શું? દૂર. દૂર એટલે શું? તો કે ભાઈ સ્થળ. હવે જો એણે ક્યાં નવી દુનિયા વસાવી હતી? તો કે ભાઈ દૂર. તો દૂરનો જવાબ મળ્યો. તો એ શું દર્શાવે છે? સ્થળવાચક ક્રિયા વિશેષણ. એ જ રીતે જો તું મયંકને અહીં મોકલીશ. આ મોકલવું એ શું છે? ક્રિયા છે. આના બદલે હું એમ કહું મોકલ, તો મોકલ એ ક્રિયા પણ થાય. અહીંયા પ્રશ્ન ચિહ્નના સંદર્ભે લીધું છે, પણ પ્રશ્ન ચિહ્ન ન લ્યો તો આવું પણ આવે કે તું મયંકને અહીં મોકલ. મોકલવું એ શું છે? ક્રિયા છે. મોકલીશ એ શું છે? ક્રિયા થઈ રહી છે. પણ કઈ રીતે? જો કે અહીં. શું? અહીં. તું મયંકને ક્યાં મોકલીશ? તો જવાબ મળશે ક્યાં? અહીં. તો અહીં, દૂર, નજીક, આજુબાજુ, આસપાસ, લાઇબ્રેરીમાં, છેક, દૂર, ટેબલ પર, આ બધા શું દર્શાવે છે? કોઈને કોઈ સ્થળ દર્શાવે છે. એટલે સામાન્ય રીતે જ્યારે રીતિવાચક ક્રિયા વિશેષણ હોય ત્યારે સરળ રીતે આપણે યાદ રાખવાનું શું? તો કે રીત બતાવે. ક્રિયા થવાની જે રીત બતાવે એને શું કહેવાય? રીતિવાચક ક્રિયા વિશેષણ. પછી તે કહેવાય એમાં કયું યાદ રાખવાનું? તો કે કેવી રીતેથી વાક્યને પ્રશ્ન પૂછવાનો. જે વાક્ય આપ્યું છે એને કેવી રીતેથી પ્રશ્ન પૂછ્યો એટલે રીતિવાચક ક્રિયા વિશેષણ મળશે. પછી તે કે ભાઈ બીજું આવ્યું કયું? તો કે ભાઈ સમયવાચક ક્રિયા વિશેષણ. તો જ્યારે વાક્યને ક્યારે અથવા તો જ્યારે ક્રિયાનો કોઈ સમય દર્શાવે એને શું કહેવાય? સમયવાચક ક્રિયા વિશેષણ. પણ એ વાક્યને ક્યાંથી પ્રશ્ન પૂછવાનો? તો કે ક્યાંથી? તું ક્યાંથી આવ્યો? આવો પ્રશ્ન પૂછવી તો એ સ્થળ બતાવે. ખ્યાલ? પણ શેનાથી પ્રશ્ન પૂછવાનો? તો ક્યારે આવ્યો? તો સવારે આવ્યો એ શું મળે? તો કે સમય મળ્યો. હવે એ જ રીતે મેં શું કીધું? ક્યાંથી આવ્યો? તો શું આવશે? તો કે સુરતથી આવ્યો, ભાવનગરથી આવ્યો, બોટાદથી આવ્યો, અથવા ઘરેથી ને આવ્યો, સ્કૂલથી ને આવ્યો. આજે શું? તો કે ક્યાંથી પ્રશ્ન પૂછો ત્યારે તમને શું મળે? સ્થળ મળે. વાક્યને જ્યારે ક્યાંથી પ્રશ્ન પૂછો તો સ્થળ મળે. વાક્યને જ્યારે ક્યારે પ્રશ્ન પૂછો, ક્યારેથી પ્રશ્ન પૂછો ત્યારે તમને સમય મળે. અને જ્યારે વાક્યને કેવી રીતે જ્યારે પૂછો ત્યારે એમાંથી શું? તો કે રીત મળે. ખ્યાલ આવે? એટલે આ ત્રણ. હવે જો આગળનું તો કે પરિમાણવાચક. હવે આમાં પ્રશ્ન પૂછવાની વાત નહીં આવે, એ ખાસ ધ્યાન રાખજો. શું? પ્રશ્ન પૂછવાની વાત નહીં આવે એટલે આમાં પ્રશ્ન નહીં, પણ હવે આમાં આપણું મગજ દોડાવવાનું છે. કેવી રીતે? જો કે પરિમાણ એટલે પ્રમાણ, માપ કે જથ્થો. શું બતાવે? તો કે ક્રિયા વિશેષણ. તો ક્રિયા જે થઈ રહી છે એના અર્થમાં કે માપ, પ્રમાણ અથવા તો જથ્થો વધારો કરતો હોય છે. શું? પ્રમાણ, માપ કે જથ્થો એના દર્શાવતો હોય છે અથવા તો એમાં વધારો કરતો હોય છે ક્રિયાના અર્થમાં. તેને કહેવાય શું? તો કે પરિમાણવાચક ક્રિયા વિશેષણ. પરિમાણ આપણે આગળ પણ ભણ્યા છીએ, અહીંયા પણ ભણીએ. જો કે અમિત થોડું ચાલે છે, તો ચાલવું એ શું છે? ક્રિયા છે. પણ કેટલું ચાલે છે? તો થોડું. તો આ ક્રિયા વિશેષણ થયું.
ખ્યાલ આવ્યો? જો અમિત થોડું ચાલે છે, હવે અમિત ચાલે છે તો સામાન્ય વાક્ય થયું, પણ શું અમિત થોડું ચાલે છે એટલે ચાલે તો છે પણ શું પ્રમાણ અથવા માપ દર્શાવ્યું? થોડું, બહુ ઝાઝું નથી ચાલતું. ખ્યાલ આવે? એ જ રીતે જો ખીચડી મને બહુ ભાવે નહીં, એમાંથી અનુસ્વાર આવશે કે ખીચડી મને બહુ ભાવે નહીં. હવે ભાવવું નહીં શું થયું? ક્રિયા, પણ એની આગળનો શબ્દ રહ્યો એ શું કરે છે? હવે જો આને સિમ્પલ રીતે બોલી વાક્યમાં ખીચડી મને ભાવે નહીં, એટલે આપણે પહેલાં જ ભણ્યા કે ક્રિયાપદમાંથી અથવા તો વાક્યમાંથી ક્રિયા વિશેષણ નીકળી જાય તો વાક્યને કોઈ ફરક નથી પડતો. એટલે જો આવું યાદ રાખવાનું, મને ભાવે નહીં, તો આમાં કંઈ અર્થ નીકળતો નથી. મને બહુ ભાવે નહીં, પણ હું ભાવે નહીં, વાક્ય તો પૂર્ણ હોવું જોઈએ ને. એટલે ખીચડી મને ભાવે નહીં, તો આનો અર્થ છે ખીચડી મને નથી ભાવતી. એટલે જે વાક્યને તમે એમ કહેવાય કે જે વાક્યમાંથી તમે ક્રિયા વિશેષણ કાઢી લો, નીકાળી લો અથવા તો એને દૂર કરી નાખો, એને એ વાક્યમાં કંઈ ફરક ન પડે, એ ક્રિયા વિશેષણ હોય. એટલે આપણે જોવાનું કે અહીં શું છે કે બહુ, તો આ બહુવ્રીહી શું કરે છે કે ભાવે નહીં જે ક્રિયા છે એના અર્થમાં વધારો કરે છે, અને બહુવ્રીહી શું બતાવે? પરિમાણ બતાવે, જથ્થો બતાવે, માપ બતાવે છે. ખ્યાલ આવે? એ જ રીતે જો શીલવંત સાધુને વારે વાર નમીએ, આ નમવું એ શું થયું? ક્રિયા. ગંગા સતીની કાવ્ય પંક્તિ છે, શીલવંત સાધુને વારે વારે નમીએ રે પાનબાઈ. રેડી? હવે જો શીલવંત સાધુને વારે વારે નમીએ, તો કોને વારે વારે નમવાનું છે? શીલવંત સાધુને. તો આવડો આ નામ થયું. નમવું એ શું છે? ક્રિયા છે. તો શીલવંત સાધુને નમીએ, તો એનો અર્થ છે કે હા ભાઈ શીલવંત જે સાધુ રહે એ બધાને નમીએ. પણ શું કીધું? વારે વારે નમીએ. તો આ વારે વારે શું છે? કે ભાઈ ક્રિયા વિશેષણ છે, પરિમાણ દર્શાવજો કે માપ દર્શાવે. એકવાર નહીં પણ વારંવાર જેને નમવું એને વારે વાર, એટલે પરિમાણ, માપ, જથ્થો દર્શાવો. ખ્યાલ આવે? એ જ રીતે જો એ પછી ફરી એકવાર હું આહવા ગયો, એ પછી ફરી હું એકવાર આહવા ગયો. ખ્યાલ આવે? પણ એના બદલે એ પછી ફરી હું આહવા ગયો, તો એનો પણ અર્થ નીકળે છે. પણ જો હું આહવા ગયો એ ક્રિયા થઈ, એના ક્રિયાના અર્થમાં વધારો કોને કીધું? એકવાર. અહીંયા 2 વાર હોત તો પણ એ શું છે? ક્રિયા વિશેષણ. અહીંયા 5 વાર હોત તો પણ એ શું છે? ક્રિયા વિશેષણ. પણ હવે જો 5 વાર 2 વાર એવા શબ્દ આપણે વાપરીએ, રેડી, તો એની અંદર સમય દર્શાવી દે, એટલે સંખ્યા દર્શાવે. એટલે સંખ્યાને અહીંયા બહુ મહત્વ નથી આપવાનું. શું કરવાનું છે? આપણે તો સ્થળ, સમય અને સંખ્યા. અહીંયા વાર કીધું, 1 વાર 2 વાર એવા જ્યારે શબ્દ આવે ત્યારે શું દર્શાવશે? પરિમાણ, માપ અથવા જથ્થો દર્શાવશે. 5 વાગ્યે ગયો તો કદાચ શું થઈ જાય? સમય થઈ જાય. રેડી? એટલે જો એ પછી ફરીવાર એકવાર હું આહવા ગયો, એ પછી ફરી હું આહવા ગયો. હવે હું આહવા ગયો ક્રિયા છે, એના અર્થમાં વધારો કોને કર્યો? એકવાર. એકવાર એટલે શું? એકવાર એટલે માપ દર્શાવ્યું, જથ્થો બતાવી દીધો અથવા પ્રમાણ દર્શાવી દીધું. હું એકવાર જ ગયો છું, વધારે વાર નથી ગયો. એટલે હવે આ એના સંદર્ભે. હવે જો એ સખત ડરી ગયો, ડરી જવું એ શું છે? ક્રિયા છે. એટલે એ ડરી ગયો તો સિમ્પલ વાક્ય છે, અર્થ તો નીકળે જ છે. પણ એ સખત ડરી ગયો એટલે વધારે પડતું, માપમાં શું છે? વધારો. એટલે આ જે ક્રિયા છે એના અર્થમાં વધારો કોને કર્યો? સખત. રેડી? એ ડરી ગયો, એ ઓછું ડર્યો નહીં પણ સખત ડરી ગયો એટલે ભયાનક રીતે ડરી ગયો છું. હવે એમાં કંઈ વધારો સુધારો થઈ શકે એમ નથી. એટલે શું? ડરી જવું ક્રિયા છે, પણ સખત રહ્યું શું છે? ક્રિયા વિશેષણ. ખ્યાલ આવે? એ જ રીતે જો તે તદ્દન જૂઠું બોલે છે, તો અહીં જૂઠું બોલવું એ શું થઈ? ક્રિયા થઈ. તે જૂઠું બોલે છે. ખ્યાલ આવે? જો તે જૂઠું બોલે છે તો સંપૂર્ણ રીતે છે વાક્ય. પણ શું? તે તદ્દન જૂઠું બોલે છે. જૂઠું તો બોલે છે પણ સાવ લિમિટ કહી શકાય કે સંપૂર્ણ રીતે એ શું કરે છે? તે કે તદ્દન રીતે જૂઠું બોલી રહ્યો છે. એટલે જૂઠું બોલવું ક્રિયા છે, પણ એના અર્થમાં વધારો શું કર્યો? માપ દર્શાવ્યું, પ્રમાણ દર્શાવ્યું અથવા જથ્થો દર્શાવ્યો કે તદ્દન સાવ. એટલે હવે એ જ રીતે જો મને અનહદ પીડા થાય છે, પીડા થવી શું છે? ક્રિયા છે. પણ શું કીધું? મને અનહદ પીડા થાય છે. જો મને પીડા થાય છે તો સિમ્પલ રીતે હા ભાઈ પીડા થાય છે. પણ શું કીધું? મને અનહદ એટલે માપ વગરની અપાર એમ કે પીડા થાય છે, અને અનહદ પીડા થાય છે. એટલે જે ક્રિયા છે એના અર્થમાં વધારો કર્યો કોને? અનહદ. તો અનહદ રહ્યું શું છે? ક્રિયા વિશેષણ. એ જ રીતે જો કે તમે મને સાહો છો. આપણે કોઈ હોય આપણે પ્રિયતમા અથવા પ્રેમી, તો આપણે એને પ્રશ્ન પૂછ્યો કે તમે મને સાહો છો? તો સિમ્પલ છે. પણ તમે મને સાહો છો, હવે ઉદ્ગાર કરી શકું, તમે મને સાહો છો. રેડી? એ જ રીતે તમે મને સાહો છો. ખ્યાલ આવે? અથવા તો તમે મને સાહો છો. ખ્યાલ આવે? તમે મને સાહો છો એમ કહે છે એટલે સાદું વાક્ય થશે. તમે મને સાહો છો એટલે ઉદ્ગાર, તમે મને સાહો છો એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. ખ્યાલ આવે? અને હવે જો કે તમે મને સાહો છો, એમાં સાહુ એ ક્રિયા છે.
એની આગળ લગાડ્યું શું તો કે પુષ્કળ, માપ, જથ્થો, પ્રમાણ. પુષ્કળ એટલે એટલું નહીં, પણ અતિશય પ્રમાણમાં, પુષ્કળ પ્રમાણમાં. એટલે શું? પુષ્કળ સાહો છું. સાહુ એ ક્રિયા છે, પણ શું? પુષ્કળ એ ક્રિયા વિશેષણ છે. એટલે ખાસ યાદ રાખવાનું, પરિમાણ શું તો કે પ્રમાણ, માપ કે જથ્થો દર્શાવે છે, જે ક્રિયાના અર્થમાં વધારો કરે છે. તો પહેલા વાક્યમાં શું કીધું? અમિત થોડું ચાલે છે. ચાલે છે એ ક્રિયા, પણ કેટલું? થોડું. તો માપ થયું. એ જ રીતે જો મને ખીચડી ભાવે નહીં, તો ભાવે નહીં એ શું થયું? ક્રિયા છે, પણ કેવું હતું કે બહુ ભાવે નહીં, એટલે વધારે પડતી ભાવતી જ નથી, એટલે માપ થઈ ગયું, જથ્થો થઈ ગયો. એ જ રીતે શીલવંત સાધુને વારેવાર નમીએ, તો નમીએ એ શું થયું? ક્રિયા થઈ, પણ શું વારંવાર નમીએ તો આ માપ થયું, જથ્થો થયો, પ્રમાણ થયું કે ઓહો હું તો વારેવાર નમું છું. ખ્યાલ આવે? એ જ રીતે જો હું આવવા ગયો, તો આવવા જવું એ શું છે? ક્રિયા છે, પણ શું? એકવાર ગયો, એટલે માપ દર્શાવી દીધું, જથ્થો દર્શાવી દીધું, પ્રમાણ દર્શાવી દીધું, એક જ વાર ગયો છે, વધારે ગયો નથી. એ જ રીતે ડરી ગયો, તો આ ક્રિયા છે, પણ શું? સખત, તો વધારે જ પડતું. ખ્યાલ માપ છે ને, જથ્થો છે ને. એ જ રીતે જો જૂઠું બોલે છે, પણ શું? તદ્દન જૂઠું બોલે તો પ્રમાણ અથવા માપ થયું. એ જ રીતે પીડા થાય છે, તો પીડા થવી ક્રિયા, પણ કેવી? અનહદ પીડા થાય છે, એટલે પ્રમાણ અથવા માપ થયું. એ જ રીતે મને પુષ્કળ સાહો છું, તો સાહો છે એ ક્રિયા છે, પણ કેવું? પુષ્કળ એટલે પ્રમાણ વગેરે. એટલે પરિમાણ એટલે શું? તો કે માપ, જથ્થો દર્શાવે. એમાં કેવા? થોડું, બહુ, વારેવાર, વધારે, એકવાર, પુષ્કળ, અનહદ, તદ્દન, સખત, વધારે પડતું, આવા બધા શબ્દો આવે. શું બતાવે? પરિમાણ વાચક ક્રિયા વિશેષણ દર્શાવે છે. ત્યાર પછીનો પાંચમો ક્રમ વાચક ક્રિયા વિશેષણ. જો ઓલામાં શું હતું? સમય હતું, સ્થળ હતું. હવે સમયમાં 5-10 મિનિટ ને એવું આવે, જ્યારે ક્રમની અંદર શું આવશે? અને વિશેષણની અંદર આપણે સંખ્યાવાચક ભણેલા, એમાં એક ક્રમવાચક ક્રિયા વિશેષણ. ખ્યાલ? હવે જો ક્રમવાચક એટલે જ્યારે ક્રિયાનો ક્રમ દર્શાવવામાં આવ્યો હોય તેને ક્રમવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે. જ્યારે ક્રિયાનો ક્રમ દર્શાવે કે જે ક્રિયા થઈ રહી છે ક્યાં થઈ રહી છે, તો તમે કહેશો કે અમિત સર આગળ ભણાવી રહ્યા છે, તો ભણાવવું ક્રિયા છે, પણ ક્યાંથી? કે આગળ. ખ્યાલ? પછી કહેશો કે અમિત સર વચ્ચે ભણાવી રહ્યા છે, તો આ વચ્ચે શું છે? તો કે ક્રિયા છે. પછી તમે એમ કહેશો કે સાવ નજીક ભણાવી રહ્યા છે, તો પણ એ શું છે? ક્રિયા છે. ખ્યાલ આવે? એટલે મોટા ભાગે શું? આગળ, પાછળ, પછી, છેલ્લે અને આગળ, અથવા છેલ્લે અથવા આગળ, વચ્ચે, આવા શબ્દો હોય છે. નજીકને એવા શબ્દો હોતા નથી. નજીક શેના માટે વપરાય? તો કે ભાઈ કોઈ સ્થળ માટે વપરાય છે. ખ્યાલ આવે? હવે જો જેમાં આગળ, પાછળ, પછી, પહેલા કે છેલ્લે વગેરે જેવા ક્રમ દર્શાવતા હોય છે. કેવા શબ્દો આવે? આગળ, પાછળ, પછી, પહેલા, છેલ્લે, અથવા તો વચ્ચે પણ કહી શકું. પણ જ્યારે નજીક આવે, રેડી, છેક આવે, ત્યારે શું દર્શાવે છે? તો કે ભાઈ સ્થળ દર્શાવે છે. રેડી, નજીક આવી જવું એ સ્થળ છે, છેક રહ્યું એ શું છે? સ્થળ બતાવે છે. પણ આગળ પાછળ એ સ્થળ નથી, પણ શું છે? ક્રમ છે. એટલે ક્રમ વિશેષણ જો તો કે જ્યારે ક્રિયાનો ક્રમ દર્શાવવામાં આવ્યો હોય ત્યારે ક્રિયા વિશેષણમાં શું કહેવાય એને? તો કે ક્રમવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે. ખાસ યાદ રાખવાનું, કોઈ પ્રશ્ન પૂછવાની જરૂર નથી. કેમ? જો તો કે પહેલા જવાબ આપવો. જવાબ આપવો એટલે આ જવાબ આપવો એ ક્રિયા છે. જતા રહેજો એ પણ શું છે? ક્રિયા છે. એટલે અહીંયા બે એમ કહી શકાય કે ક્રમવાચક ક્રિયા વિશેષણ છે. જો પહેલા, તો પહેલા એટલે ક્રમ આવ્યો કે પહેલા જવાબ આપો, પછી, તો પછી પણ શું છે? ક્રમ છે. કે જતા રહેવું એની પહેલા શું? તો કે જતા રહેવું એ ક્રિયા છે, એની પહેલા શું આવ્યું? પછી, તો પછી શું છે? તો કે ક્રિયા વિશેષણ છે. ખ્યાલ આવે? એટલે જે જવાની ક્રિયા થઈ રહી છે એને પહેલા શું કરવાનું? તો કે પહેલા જવાબ આપો, પછી જતું રહેવું. એટલે બે ક્રિયા વિશેષણ મળ્યા. કયા કયા? પહેલા અને પછી. અને શું દર્શાવે છે? તો કે ભાઈ ક્રિયાનો ક્રમ દર્શાવે છે. ખ્યાલ આવે? પહેલા તમે જે ક્રિયા કરી રહ્યા છો તો પહેલા કરો, પછી જવાબ, પહેલા જવાબ આપો, પછી જતા રહેજો. તો બંનેમાં શું છે? ક્રિયા દર્શાવે છે કે પહેલા જવાબ આપો, પછી જતા રહેજો. એટલે શું? તો કે પહેલા ક્રમ, કે પહેલા જવાબ આપો એ ક્રમ દર્શાવ્યો કે પહેલા જવાબ આપો, પછી જવું એટલે જવાની ક્રિયા, એટલે ક્રમ દર્શાવ્યો. પહેલા આ કરો, પછી જાઓ. રેડી? એ જ રીતે અમે છેલ્લી હરોળમાં બેઠા હતા. હરોળમાં બેસવું એ શું છે? ક્રિયા છે. જો અમે હરોળમાં બેઠા હતા તો સિમ્પલ, પણ શું કીધું? છેલ્લી હરોળમાં, તો ક્રમ દર્શાવો. પહેલી, બીજી, ત્રીજી નહીં, પણ શું? છેલ્લી હરોળમાં બેઠા હતા. ખ્યાલ આવે? તો આ શું દર્શાવ્યું? ક્રમ. એ જ રીતે જો તે ટોળામાં સૌથી આગળ ચાલતો હતો, તો આગળ ચાલતો હતો, તો તે ટોળામાં સૌથી ચાલતો હતો. રેડી? પણ આ સૌથી વિશેષણ છે પાછું. રેડી? એના બદલે હવે આ સૌથી ને આગળ બંને કાઢી નાખ્યું, તો જો તે ટોળામાં ચાલતો હતો.
ખ્યાલ આવે? પણ હવે આ સૌથી એટલે વિશેષણનું વિશેષણ પણ કહી શકાય, પણ એ અહીંયા આપણે લેવાનું નથી. હવે જો અહીંયા આગળ ચાલવું એ શું છે? ક્રિયા છે. પણ શું આગળ ચાલતો હતો એ ક્રિયા છે, પણ કેવું? આગળ એટલે સૌથી આગળ છે, પહેલા છે. ખ્યાલ આવે? સૌથી છેલ્લે ચાલતો હતો, સૌની વચ્ચે ચાલતો હતો. આ જે બધું શું છે તે કે ચાલવું રહે અને ક્રિયાના અર્થમાં વધારો કરે છે, અને એને શું કહેવાય? ક્રમવાચક ક્રિયા વિશેષણ. ખાસ યાદ રાખવાનું છે, જ્યારે ક્રમવાચક ક્રિયા વિશેષણ આવે ત્યારે કેવા શબ્દો આવે? પાછળ, આગળ, પછી અથવા છેલ્લે, વચ્ચે, મધ્યે, આવા જ્યારે ક્રમો આવે તેને શું કહેવાય? ક્રમવાચક ક્રિયા વિશેષણ. જ્યારે સમયમાં શું હોય? 5, 10, ખ્યાલ આવે? એ બધા શું બતાવે? સમય દર્શાવે. જ્યારે સ્થળ હોય તો નજીક, છેક, દૂર, એવા શબ્દો દર્શાવે. રીત હોય તો શું? હસતા હસતા, એકદમ, એ બધા રીત દર્શાવે. હવે જો હેતુવાચક અથવા કારણવાચક ક્રિયા વિશેષણ. હવે ક્રિયા જે થઈ રહી છે એનો હેતુ શું છે? ક્રિયા જે થાય છે એનું કારણ શું છે? શા માટે એ ક્રિયા થઈ રહી છે? એ જે જાણવાનું હોય, એટલે ક્રિયા તો હું કરી રહ્યો છું કે અમિત સર ભણાવે છે, પણ અમિત સર તમને 5 કરવા ભણાવે છે, તો 5 કરવા ભણાવે છે એ શું છે? ક્રિયા છે. પણ અમિત સર શા માટે ભણાવે છે? કે 5 કરવા. આ 5 કરવું અથવા કરવું રહ્યું એ શું છે? ક્રિયા છે. પણ 5 રહ્યું શું છે? તો કે ક્રિયા વિશેષણ. જો કે ક્રિયાનો હેતુ અથવા તો ક્રિયા થવાનું કારણ દર્શાવે તેવા પદોને અનુક્રમે, એટલે કે આ પદ રહ્યું હેતુ અને આ પદ રહ્યું તો કે ભાઈ કારણવાચક ક્રિયા વિશેષણ કહેવાય. ખ્યાલ આવે? ક્રિયાનો હેતુ પણ એક થયો અને કારણ પણ એક થયું. હેતુ એટલે કારણ, ખ્યાલ આવે? અને કારણ એટલે હેતુ. કોઈ જાજો ડિફરન્સ છે નહીં. હવે જો કે મારા મિત્ર મારા સંકલ્પની મજાક ઉડાવવા લાગ્યા, તો મજાક ઉડાડવી એ શું છે? ક્રિયા છે. હવે હેતુ શું હતો એ બધાનો મજાક ઉડાડવાનો? હેતુ માત્ર એ હતો કે એને સંકલ્પ લીધો ત્યારે એની મજાક ઉડાડી. જો એને સંકલ્પ લીધો એટલે મજાક ઉડી, તો મજાક ઉડવી એ ક્રિયા છે, પણ એને સંકલ્પ જે લીધો એ શું છે? તે કે ક્રિયા વિશેષણ છે. કોઈ કારણ થયું એની પાછળનો હેતુ શું છે? મજાક ઉડાડવાનો. ખ્યાલ આવે? જો કે એને સંકલ્પ લીધો એ કારણ હતું, અથવા તો એમ કે એક વાક્ય છે, પણ એનું જ્યારે ઉદાહરણ અથવા કારણ આપવું અથવા હેતુ હોય તો મજાક ઉડાવે. એને સંકલ્પ લીધો એટલે મજાક ઉડી. ખ્યાલ આવે? એટલે કોઈ ક્રિયા થઈ રહી છે એના અર્થમાં શું કરશે? કારણ આપ્યું છે અથવા તેનો હેતુ આપ્યો, એને ક્રિયા વિશેષણ કહેવાય. પણ કેવું? કે હેતુવાચક અથવા કારણવાચક ક્રિયા વિશેષણ. એ જ રીતે જો આત્માના ખોરાક માટે પ્રાર્થના જરૂરી છે, અહીં જરૂરી છે એ શું છે? ક્રિયા છે. પણ શું કીધું? કે આત્માના ખોરાક માટે પ્રાર્થના જરૂરી છે. અહીં શું હેતુ શું છે? તો કે પ્રાર્થના કરવી એ શું છે? તો કે મુખ્ય કાર્ય છે. પણ એ કાર્ય રહ્યું એની સાથે શું? તો કે ભાઈ ખોરાક, તો એ હેતુ રહેલો છે. જો આત્માને ખોરાક આપવો હોય તો પ્રાર્થના કરવી પડે, તો પ્રાર્થના કરવી એ શું છે? તો કે ભાઈ એક કારણ છે, એક એમ કહી શકાય આત્માના ખોરાક માટેનું એક લક્ષણ છે, એક હેતુ છે. ખ્યાલ આવે? હવે જો આત્માના ખોરાક માટે પ્રાર્થના જરૂરી છે. જો આત્માને ખોરાક આપવો હોય તો એનો હેતુ શું રહેલો છે? આત્માના ખોરાક આપવા માટે તો કે પ્રાર્થના. ખ્યાલ આવે? આત્મા જો તમારે એમ કહેવાય કે ટકાવી રાખ્યું હોય તો એને ખોરાક આપવો પડે. તો આત્માને ટકાવવા માટેનું હેતુ શું છે? કારણ શું છે? અથવા તો ખોરાક આપવાનું કારણ શું છે? તો કે પ્રાર્થના છે. અને પ્રાર્થના શું છે? તો કે ભાઈ આત્માને ટકાવી રાખવા માટેનો હેતુ છે. ખ્યાલ આવે? હવે જો તેમના હાસ્ય પરિસ્થિતિઓ હળવી બનાવી નાખી, તો અહીં હળવી બનાવી શું છે? ક્રિયા છે. પરિસ્થિતિ ગમગીન થઈ ગઈ હતી, હવે એને ગમગીન થઈ ગયેલી પરિસ્થિતિને હળવી કરવી હતી, તો શું કર્યું? એને હાસ્ય કર્યું. ખ્યાલ આવે? શું કર્યું? કે પરિસ્થિતિ બહુ ભયાનક બની ગઈ હતી, હવે એને હળવી કરવી હોય તો શું કરવું પડે? હસવું પડે. એટલે હસ્યા એટલે શું થયું? તો કે આખી પરિસ્થિતિ હળવી બની ગઈ, શાંત પડી ગઈ, બધા હસવા માંડ્યા. ખ્યાલ આવે? એટલે શું? તો કે જ્યારે હેતુ દર્શાવે, કોઈ કાર્ય કરી રહ્યા છો, અમિત સર ભણાવી રહ્યા છે, પણ શા માટે ભણાવી રહ્યા છે? તો કે તમારી સુધી પહોંચવા માટે ભણાવી રહ્યા છે. એટલે આ જ્યારે હેતુવાચક આવે, કારણવાચક આવે, ક્રિયાના હેતુ અથવા કારણ દર્શાવે છે. ત્યાર પછીનું નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ. નિશ્ચય એટલે શું? ચોક્કસ, આપણે દ્રઢ જે નિર્ણય લઈએ તે. જ્યારે ક્રિયાનો નિશ્ચય દર્શાવવામાં આવે, શું? ક્રિયાનો જ્યારે નિશ્ચય અથવા તો અર્થ દર્શાવતો હોય તેવા વિષય ક્રિયા વિશેષણને નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે. કેવા એમાં શબ્દ આવે? કે જરૂર, અવશ્ય. આપણે કહીએ ને કે ભાઈ હું જરૂર આવીશ, હું અવશ્ય આવીશ,
આજ તો નક્કી એક ટોપિક પૂરો કરી નાખીશ, એટલે આ મારો નિશ્ચય છે, દ્રઢ નિર્ણય જેને કહીએ. ખરેખર નામનો શબ્દ થોડોક અપવાદ કહી શકાય, પાઠ્યપુસ્તકવાળા આપ્યો છે એટલે આપણે આપી શકીએ, રેડી, બાકી એની જરૂર નથી. હવે ખરેખર એટલે ખાતરી માટેનો છે, નિશ્ચય માટેનો નથી. વગેરે નિશ્ચયવાચક ક્રિયા વિશેષણો દર્શાવતા નામયોગીઓ, જો અહીંયા શું કીધું, નામયોગીઓ અવ્યય નથી. નામયોગીઓ હંમેશા શું હોય તો કે શબ્દની સાથે જોડાયેલા ન હોય પણ એનાથી થોડાક દૂર હોય, એનું કોઈ અસ્તિત્વ હોતું નથી, છતાં પણ આપણે ઘણીવાર લખીએ છીએ અમિત સર મારે માટે લાવ્યા. હવે અમિત સર લાવ્યા એમ કહી દો તો પણ ચાલે, પણ મારે માટે એવો શબ્દ વાપરીએ છીએ, નામયોગી છે. ખ્યાલ આવે? હવે જો તેમની ખબર કાઢવા કાલે અવશ્ય જવું છે. આ જવું છે એ શું થઈ? ક્રિયા છે. જવાની ક્રિયા શું તો કે જવું છે. હવે શું કીધું કે નિર્ણય લીધો અવશ્ય, એટલે અવશ્ય એટલે શું કે નિશ્ચિત કરીને બેઠા છે. ખ્યાલ આવે? નિશ્ચય કર્યો છે કે હું તો કાલે ફાઇનલ જવાનો છું, અવશ્ય જવાનો છું. એટલે આ અવશ્ય જે જવું છે એના ક્રિયાના અર્થમાં વધારો કોને કર્યો? અવશ્ય. તો એને શું કહેવાય? નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ. એ જ રીતે જો આજ તો જરૂર વાંચવું પડશે, હવે વાંચવું પડશે એ ક્રિયા છે. આજ તો ભણાવવું પડશે, તો ભણાવવું એ ક્રિયા છે, પણ શું કીધું? જરૂર, એટલે ખાતરી આપી, નિશ્ચય આપ્યો, આજ તો કરી જ નાખવું છે. ખ્યાલ આવે? એટલે જરૂર. તેના માર્કના આધારે 5 કે નપાસ નક્કી થશે. હવે નક્કી થવું એ શું છે? એટલે થશે રે ક્રિયા છે. હવે હું છું કે ભાઈ મારા માર્ક 33 માર્ક આવ્યા તો મને બોર્ડમાં કદાચ 5 કરી દે, તો મને મારા માર્ક રહી 18 આવ્યા તો હું 5 થઈશ કે નહીં, એ જ્યારે સ્પષ્ટ રીતે, તો એ નિશ્ચય કઈ રીતે થઈ, તો નક્કી કઈ રીતે થઈ શકે કે જ્યારે એનું રિઝલ્ટ આવશે ત્યારે. ખ્યાલ આવે? એટલે ક્રિયા વિશેષણ થવું એ ક્રિયા છે, પણ શું કીધું? નક્કી ક્યારે થઈ શકે? જ્યારે રિઝલ્ટ આવે ત્યારે, જ્યારે ક્રિયા બધી પૂર્ણ થાય પછી ખબર પડે 5 છે કે નપાસ. એ જ રીતે કાલે હું ચોક્કસ આવીશ, તો આવું એ શું છે? ક્રિયા છે. આવું એ શું છે? ક્રિયા છે. પણ શું તે કે કાલે હું ચોક્કસ આવીશ. હવે કાલે હું આવીશ એ સિમ્પલ વાક્ય છે, સરળ વાક્ય છે. વિશેષણ આપણે એમ કે ક્રિયા વિશેષણ વાક્યમાં કાઢી નાખીએ, કંઈ ફરક નથી પડતો. પણ શું કીધું? કાલે હું ચોક્કસ આવીશ, આવું એ ક્રિયા થયું. પણ ચોક્કસ આવો જ્યારે શબ્દ બોલે છે ત્યારે શું કે ખાતરી આપે છે, અથવા તો એ હકીકત કહે છે, અથવા તો એ નિશ્ચય કહે છે કે કાલે તો હું આવું આવીશ અને આવીશ જ. ખ્યાલ આવે? એટલે જ્યારે વાક્યમાં નિશ્ચય દર્શાવતો અર્થ કોઈ હોય અને ક્રિયાના અર્થમાં વધારો કરતા હોય ત્યારે એને શું કહેવાય? નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ. ત્યાર પછીનો સ્વીકારવાચક ક્રિયા વિશેષણ, સૌથી સાદો, સહેલો અને સરળ. સ્વીકાર એટલે બધું સ્વીકારી લેવાનું કે હા. ખ્યાલ આવે? હું ભણાવું છું, તો અમારો હું ભણાવું છું, આ મેં સિમ્પલ વાક્ય કીધું, પણ હું એમ કહીશ કે હા હું ભણાવું છું, તો હા જે શબ્દ રહ્યો શું કરે છે? સ્વીકાર કરે છે કે હા હું ભણાવું છું. એટલે જેમાં હા પાડવાની, બધા એમાં મૂંડી આમ કર્યા રાખવી, એને કહેવાય શું? સ્વીકાર. એટલે જ્યારે ક્રિયાના સ્વીકારનો અર્થ શું? જ્યારે ક્રિયામાં સ્વીકારનો અર્થ નિષ્પન્ન થાય અથવા તો જોવા મળે ત્યારે સ્વીકારવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે. વ્યાખ્યા શું છે એની? જ્યારે ક્રિયાના સ્વીકારનો અર્થ જોવા મળે ત્યારે તે સ્વીકારવાચક ક્રિયા વિશેષણ થયું અથવા સ્વીકારવાચક ક્રિયા વિશેષણ છે એવું કહી શકાય. હવે શું કરવાનું? સ્વીકાર કરવાનું છે. તો એની અંદર કેવા શબ્દો આવે? એ ફિક્સ છે અમુક અમુક. કેવા? તો કે ભલે, આપણે કહીએ ને ભલે પધારીએ. હવે પધારવું ક્રિયા છે, પણ શું કીધું? ભલે હવે આવી ગયા છો ભાઈ આવો, અમારે કંઈ તમને ના તો પડાતી નથી, એટલે ભલે એટલે સ્વીકાર્યું કે હા ભાઈ આવો. ખ્યાલ આવે? એ જ રીતે સો, એટલે આ જે સો રહ્યો એ શબ્દ રહ્યો એ હકીકતમાં ગુજરાતી ભાષાની કવિતાઓમાં વપરાય છે, બધે વપરાતો નથી. ખ્યાલ આવે? જો અહીંયા છે કંઈક સો અવિરત, એટલે કંઈક તો છે. મહી ગગનમાં એટલે કંઈક છે, એટલે હા પાડે છે, હા કંઈક તો છે. ખ્યાલ આવે? એટલે મહી ગગન અનંત ગગનમાં, રેડી, કંઈક તો છે અવિરત અનંત મહી ગગનમાં. હવે આવી કોઈ કાવ્ય પંક્તિ છે મધ્યકાલીન યુગની, તો એની અંદર એને સો વાપર્યો. હવે સો એટલે હકારના અર્થમાં છે, એ આપણે યાદ રાખવાનું છે. હવે જો પછી હા, હવે તો એ બધાને ખ્યાલ જ હોય. વારું, આ ખાસ યાદ રાખવાનો છે, ઘણી પરીક્ષામાં પૂછાઈ ગયો છે. શા માટે વારું? તો કે સારું રે શબ્દ રહ્યો અથવા આનો જે સમાનાર્થી રહ્યો એ શું છે? વારું. અને આ જે શબ્દ રહ્યો વારું એ કાઠિયાવાડી શબ્દનો એટલે લોકબોલીનો શબ્દ છે, એટલા માટે આપણે ખબર હોય વારું એ તે સારું, સારું એટલે વારું. ખ્યાલ આવે? એટલે ભલે, સો, હા, વારું, સારું વગેરે સ્વીકારવાચક ક્રિયા વિશેષણો દર્શાવે છે. હવે જો ક્રિયા કેવી થઈ? તો કે બધા ભલે ઘરે આવતા, તો ઘરે આવવું એ શું થયું? ક્રિયા થઈ. પણ એની પહેલાં શું? તો કે ભલે, તો હવે આપણે સ્વીકારી લીધું નહીં કે બધા ઘરે આવતા.
હવે બધા ઘરે આવતા તો સામાન્ય થયું, પણ શું કીધું? બધા ભલે ઘરે આવતા, હવે આવવાના જ છે તો આપણે ના પાડી શકતા નથી, તો આ ભલે શબ્દ વાપર્યો. ખ્યાલ આવે? એ જ રીતે જો તું પણ આવજે, ખ્યાલ આવે? તું પણ આવજે તો સામાન્ય વાક્ય થયું, પણ શું કીધું? વારું એટલે સારું, તું પણ આવજે ભાઈ. હવે કે મને તને બધાય આવે છે તો હું કે તને ના પાડી શકું નહીં, એટલે વારું તું પણ આવજે, તો તું પણ આવવું એ શું છે? ક્રિયા છે, પણ એના અર્થમાં વધારો કોને કર્યો? વારું. ખ્યાલ આવે? કંઈક સો અવિરત અનંત મહી ગગનમાં, તો કંઈક અવિરત અનંત મહી ગગનમાં, તો એનો સામાન્ય અર્થ થયો, પણ શું? તો કે કંઈક તો એવું છે જે મહી ગગનમાં ઘૂમી રહ્યું છે, જે નરસિંહ મહેતાની પંક્તિ છે એના આધારે આ કહી શકાય. ખ્યાલ આવે? કંઈક સો એટલે કંઈક તો એવું હશે જે મહી ગગનમાં જ ઘૂમી રહ્યું છે. હવે જો સામાન્ય રીતે શું? સ્વીકાર એટલે સ્વીકારવાનો, જેમાંથી જે ક્રિયા વિશેષણમાં અથવા જે ક્રિયાપદમાં સ્વીકારવાનો ભાવ નીકળતો હોય તેને શું કહેવાય? સ્વીકારવાચક ક્રિયા વિશેષણ. ખ્યાલ આવ્યો? હવે જો થોડુંક એનાથી ઉલટું, અત્યાર સુધી આમ કર્યું, હવે આમ કરવાનું. ખ્યાલ આવે? કે જ્યાં સુધી એમ કહેવાય કે હકાર હા પાડવો નથી ત્યાં લગીને હા પાડી, પછી મને મારા વિચારો રહ્યા એ અને બીજા સરના વિચારો મને ન ગમતા હોય તો હું કહી દઈશ ભાઈ મને જ ગમતા જા. તો નથી ગમતા એવો જ્યારે શબ્દ હું વાપરું છું ત્યારે હું નકાર વાપરું છું. જો ગમવું એ ક્રિયા છે, પણ શું? નથી ગમતા તો નકાર. એટલે જ્યારે ક્રિયાનો નકારવાનો અર્થ વાક્યમાં હોય ત્યારે નકારવાચક ક્રિયા વિશેષણ બને છે. આમાં ખાસ યાદ રાખવાનું, શું યાદ રાખવાનું? કે આની અંદર નકારનો ભાવ નિષ્પન્ન થતો હોવો જોઈએ. ક્રિયા હોય કે ન હોય એ જોવાનું નથી, માત્ર આપણે કોની સાથે જોવાનું છે? નકારનો ભાવ. ક્રિયા તમને જોવા પણ ન મળે. અહીંયા હોતી એવું લખ્યું છે તો હતી એના અર્થમાં છે. ખ્યાલ આવે? એટલે આવું જ્યારે એવા શબ્દો આવે છે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું વાક્યની અંદર નકાર ક્યાં છે. એ નકાર પકડીને શું ખબર પડે કે નકારવાચક ક્રિયા વિશેષણ છે. ખ્યાલ આવે? એટલે જ્યારે ક્રિયાનો નકારનો ભાવ દર્શાવે અથવા તો ક્રિયા જે છે એના આગળમાં નકારનો અર્થ ઉત્પન્ન થાય છે તેને નકારવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે. જો કે નહીં, હું નહીં આવું, જો આવું એ ક્રિયા પણ શું કીધું? નહીં આવું, તો નહીં એટલે ના પાડી દીધી. પછી મારાથી નહીં થાય અથવા તો મારાથી ના થાય. ખ્યાલ આવ્યો? એ જ રીતે મારાથી નથી થવાનું, પછી તો કે મારાથી ન થાય, પછી બોલમાં, સિમ્પલ રીતે શું? બોલમાં બોલમાં બોલમાં. હવે આ બોલમાં, હવે આ માર્યો એનો અર્થ બીજો એ પણ થાય કે આ માર્યો એ વાક્યની સાથે જોડાયેલો આવે. કેટલાકમાં સુધારા કરવાની જરૂર છે. રેડી? તો કેટલાકમાં આ શું છે? કે વાક્યની સાથે જોડાયેલો આવ્યો માં છે. રેડી? બીજું આવો જ એક માં આવે, બોલમાં, તો અહીં બોલમાં એવો શબ્દ જ્યારે સાથે જોડાયેલો છે ત્યારે એનો મતલબ થાય છે બોલવું નહીં, નકારના અર્થમાં છે. અને એક આવે અમિતની માં એટલે મારી માં. હવે આની ઉપર અનુસ્વાર ન મૂકવો, ભલે અત્યાર સુધી મૂકતા હો, જ્યારે માતાનો સંદર્ભ હોય એમાં માની ઉપર અનુસ્વાર મૂકો તો એ માના અર્થમાં રહેતો નથી. માં જ્યારે લખો ત્યારે માથે કોઈ બિંદીની જરૂર નથી, એ ખાલી માં છે, માં એવો શબ્દ નથી. ખ્યાલ આવે? એટલે અમિતની માં. હવે આ માં જે શબ્દ રહ્યો માતા વિશે છે, આવડો આ જ્યારે શબ્દ રહ્યો શું છે? કેટલાક માં એટલે એમાં સીમિત, અને આ માં એટલે શું? કે ભાઈ નકારના અર્થમાં. એટલે જ્યારે શું? તો કે ભાઈ નહીં, ના, નથી, ન અને માં જેવા શબ્દો જ્યારે વાક્યની અંદર પ્રયોજાય અથવા તો ક્રિયાની આગળ પ્રયોજાય તેને શું કહેવાય? કે નકારવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે. જો તો કે પુસ્તકમાં જોડણીની યાદી ન હતી અથવા નહોતી. રેડી? હવે આ નહોતી એવો પણ હું શબ્દ કહી શકું. ખ્યાલ આવે? નહોતી એવો પણ કહી શકાય. એટલે ન હતી, સોરી અહીંયા હતી આવશે ભાઈ. ખ્યાલ આવે? કે પુસ્તકમાં જોડણીની યાદી ન હતી, કેમ કે ન હતી એવું બોલી શકાય, નહોતી એવું બોલી શકાય, ન હોતી એવો શબ્દ છે નહીં. રેડી? હવે જો તો કે ભાઈ ન હતી, તો અહીંયા નનો નકારનો ભાવ થયો ને, કે ભાઈ યાદી હોવી શું છે? તો કે એક વાક્ય છે, સેન્ટેન્સ છે. રેડી? અને હતી એની અંદર ક્રિયા થયેલી છે સુપ્ત રીતે, પણ શું કીધું? ન હતી એટલે નકારનો ભાવ નીકળે છે. એ જ રીતે જો તેના કહેવાથી ના ન પાડી શક્યો, અહીંયા ના એક શેના? તો કે નાના સંદર્ભમાં છે, અને એક બીજો ન રહ્યો એ શું છે? તો કે નાના અર્થમાં નાને ન કહી રહ્યો છે. ખ્યાલ આવે? હવે જો કે તેના કહેવાથી ના ન પાડી શક્યો, તો ના ન પાડવું એ શું છે? ક્રિયા છે. પણ આ ના રહ્યો એ શું દર્શાવે છે? તો કે નકારવાચક ક્રિયા વિશેષણ દર્શાવે છે.
એ જ રીતે જો બોલમાં પ્રભુ સિવાય કંઈ બોલમાં. રેડી? હવે અહીં માની માથે મેં અનુસ્વાર કર્યા. એ જ્યારે તમે ટાઈપિંગ કરો ત્યારે ઓટોમેટિક બોલમાં આવી જાય. હવે નાને આપણે કાઢવું હોય તો નીકળી પણ શકે. બોલમાં હવે એ માં અર્થ રહ્યો અહીંયા ક્યારેક અનુસ્વાર હશે, ક્યારેક નહીં પણ હોય. પણ જ્યારે હોય ત્યારે પણ સમજી જવાનું જો બોલમાં એટલે બોલમાં, બોલવું નહીં એના સંદર્ભે છે. જો બોલમાં પ્રભુ સિવાય કંઈ બોલમાં, આ મીરાબાઈની કાવ્ય પંક્તિ છે, એના આધારે આપણે માથે અનુસાર મૂક્યો છે. બોલમાં પ્રભુ સિવાય કંઈ બોલમાં એટલે બોલવાની ના પાડી છે, પ્રભુ સિવાય કંઈ બોલવું નહીં. તો અહીંયા નકારનો ભાવ પ્રગટ થઈ રહ્યો છે. ક્રિયા શેની થઈ છે? બોલવાની. પણ એના અર્થમાં શું કહે છે? તું બોલમાં એટલે નાનો ભાવ નીકળે છે. તે રમવા ગયો નહીં. હવે રમવા જવું એ શું છે? ક્રિયા છે. પણ શું કે ગયો નહીં, તો અહીંયા શું છે? નકારનો ભાવ. ખ્યાલ આવે? એ જ રીતે તમે અસત્ય ન બોલશો. હવે જો કે તમે અસત્ય બોલશો, આ તો હકાર છે. ખ્યાલ આવે? અથવા તો આજ્ઞા કરે તમે અસત્ય બોલજો અથવા તો અસત્ય બોલશો. તો બોલશો એ સામાન્ય વાક્ય થઈ ગયું. પણ હવે જો તમે અસત્ય ન બોલશો એટલે ન એટલે શું કીધું? બોલવું નહીં. કેવું હતું કે અસત્ય, તો નકારનો ભાવ નીકળ્યો. સિમ્પલ રીતે જ્યારે હા પાડવાની હોય, કોઈ વાતને સ્વીકારવાની હોય તો હા પાડવું. ખ્યાલ આવે? એટલે સ્વીકારવાચક. અને જ્યારે નકારવાચક હોય ત્યારે કોઈ ક્રિયા કરી રહ્યા છો એમાં ના પાડવાનું. હવે હું ભણાવીશ નહીં, તો નહીં જે શબ્દ રહ્યો એ શું છે? તો કે નકાર છે. પણ હવે હું ભણાવીશ તો એ હકાર છે. ખ્યાલ આવે? એટલે એ સ્વીકારમાં હોય તો પાછો એની અંદર હા, ભલે, સારું, વારું એવા શબ્દ ઉમેરવા પડે છે. હવે આ થોડોક અટપટો, બધી પુસ્તકોમાં અલગ અલગ હોય. ખ્યાલ આવે? સંભાવના વાચક ક્રિયા વિશેષણ. હવે આ સંભાવના આવે તો સ્વાભાવિક વસ્તુ છે. શું? તે કે ખાતરી નથી કરવાની, સંભાવના દર્શાવવાની છે કે કદાચ મારાથી આ થશે, કદાચ હું કરી શકીશ. જરૂરી નથી. જો આપણે નિશ્ચયમાં શું કીધું? ચોક્કસ થશે, અવશ્ય થશે, જરૂર થશે, નક્કી થશે. અહીંયા એવું નથી. અહીંયા શું છે? સંભાવના છે. સંભાવના એટલે શું? કે ભાઈ આપણે ખાલી રાશ્યા રહેવાનું. કવિઓ હોય ને, અમે બધા શું કરીએ ખબર? કલ્પનામાં રસ્યા રહીએ. અમે કવિતાઓ લખતા હોય ને તો અમે કાંઈ હકીકતનું નિરૂપણ કરતા હોય. ક્યારેક જોયું હોય આપણે ક્યાં તો કે ભાઈ હીરાબાગ બેઠા બેઠા કોઈ વ્યક્તિને જાતિ જોઈ હોય અને આપણે ખેતરમાં પૂછી જઈએ. પછી મારી ઉપર જે પીએચડી કરે ને એમ કે કવિ નિજ એની ખેતર જે ગામમાં હતું એની અંદર ખેતી કરી રહ્યા હતા અને એ સમયે બરોબર એમના પત્ની રહી ભાત લઈને આવ્યા અને એને હાથ કર્યો, ઓજી હેજી આવો. એલા ભાઈ ક્યાંય એવું નથી, હું ગામડે ગયો ને ખેતી લઈને, મારી કોઈ દી વાઈફ રહી ભાત લઈને નથી આવી. ખ્યાલ આવે? એ પણ મેં શું કલ્પના કરી. તો એ કલ્પના એટલે સંભાવના છે. એ ખાતરી ના આપે. પીએચડી તે થાય છે કોઈ પણ ઉપર, એ ખાલી સંભાવના ઉપર થાય છે. કદાચ આવું હોય, સહેજ એવું કહી શકાય નહીં. સહેજ એવું કહી શકે ત્યારે શું કે ભાઈ સ્વાભાવિક વસ્તુ નિશ્ચય થઈ જાય. એટલે સંભાવના જો કે વાક્યના ઉચ્ચારણ પાછળ વક્તા કે ભાવક, એટલે અમે જે વક્તા હોય, ભાવક હોય, જે મોટિવેશન સ્પીકર હોય, એ બધા ભાષક અથવા ભાવકનો અભિગમ શું હોય કે એની દ્રષ્ટિ કે અભિગમ કે દ્રષ્ટિ સૂચવતા હોય. શું હોય તો કે ભાઈ ઉચ્ચારણ પાછળ વક્તા કે ભાષક પોતાની દ્રષ્ટિ અથવા અભિગમ રજૂ કરતો હોય છે કે ભાઈ તમે જો આવી રીતે કરો તો 5 થશું. હું તમને એમ કહું કે 10 ક્રિયા વિશેષણના નામ ખાલી યાદ રાખી લો તો પણ ક્રિયા વિશેષણ તમને આવડી શકે. આવડશે જેવી ખાતરી ના અપાય, નકર નિશ્ચય થઈ જાય. આવડી શકે. ખ્યાલ આવે? તો એ શું છે? આવડી શકે એ સંભાવના દર્શાવે છે. હું ખાતરી આપી શકું નહીં. અર્થની દ્રષ્ટિએ એમાં વિવિધતા જોવા મળે છે. શું અભિગમ અને દ્રષ્ટિ જે સૂચવે છે એની પાછળ શું હતું કે અર્થની દ્રષ્ટિએ કાંઈક એમ કંઈક નવું જ હોય, એમાં વિવિધતા હોય, કાંઈક અલગતા હોય. ખ્યાલ હવે જો કેટલાકમાં સંભાવનાનો સંદર્ભ હોય, એટલે કેટલાકમાં સંભાવના હશે, તો કેટલાકમાં વક્તાની ક્રિયા તરફની દ્રષ્ટિ હોય અથવા તો નિશ્ચય વગેરે પણ હોઈ શકે. એટલે હું આ કરી રહ્યો છું, હું નક્કી હું આ કરી રહ્યો છું, તો એની અંદર મારો નિશ્ચય છે, પણ કરી જ રહ્યો છો એની કંઈ ખાતરી છે નહીં. ખ્યાલ આવે? વગેરે એના શું છે કે સંકળાયેલા હોય. ક્યારેક તેમાં પ્રશ્ન પણ હોય. શું? ક્યારેક એમાં પ્રશ્ન પણ હોય. એટલે એમ કહી શકાય કે સંભાવના વાચક અથવા સંભાવના ક્રિયા વિશેષણ રૂ એની અંદર ઓદો કોદો બધું ભેગું છે. એટલે જે મન પડ્યું ને બધું નાખી દીધું. જો શું નાખ્યું? પહેલાં તો કે દ્રષ્ટિ પણ હોય, એનો અભિગમ પણ હોય, સાથે સાથે વાક્યને વક્તાની ક્રિયા તરફની દ્રષ્ટિ પણ હોય, સાથે સાથે એમાં નિશ્ચય પણ સંકળાયેલું હોઈ શકે અને સાથે સાથે ક્યાંક એમાં પ્રશ્ન પણ હોય. એટલે બધું આવી જાય સંભાવનામાં. ખ્યાલ આવે? અને બધાને અભિગમ વાચક ક્રિયા વિશેષણ. હવે આ બીજું નામ.
આ બધી જે પ્રવૃત્તિ થઈ રહી છે એનું બીજું નામ શું? તો કે તમને પૂછે સંભાવનાવાચક ક્રિયા વિશેષણ એટલે શું, તો એનું નામ છે અભિગમવાચક ક્રિયા વિશેષણ. શું? તો કે જે સંભાવનાવાચક વિશેષણ છે ક્રિયા વિશેષણ એનું બીજું નામ જ છે અભિગમવાચક ક્રિયા વિશેષણ. એટલે અભિગમનો મતલબ થાય પોતે રજૂ કરવું, પણ શું? અભિગમ પોતાનો વિચાર રજૂ કરવો, સંભાવના રજૂ કરવી, એ જ તે અભિગમવાચક ક્રિયા વિશેષણ. એટલે સંભાવનાવાચક ક્રિયા વિશેષણ એ જ તે અભિગમવાચક ક્રિયા વિશેષણ છે. પરીક્ષામાં પૂછાય છે અભિગમવાચક ક્રિયા વિશેષણ નિશ્ચયનામાં કયું છે, એટલે મૂંઝાઈ નથી જવાનું. જે છે એ કયું? કે સંભાવના છે, અને અભિગમની અંદર સંભાવના જ હોય. પીએચડી કરતોય સંભાવનાના ઉપર ચાલતો હોય. કવિએ જે લખ્યું હોય એ કંઈક જુદું હોય. એને ગિરનાર વિશે લખ્યું હોય અને આ ભાઈ એમ કહેવાય કે અમદાવાદમાં રહેતા હોય એટલે અમદાવાદનો કોક પર્વત ગોતીને આવે, કવિ આના વિશે કહેવા માંગે છે. ખ્યાલ આવે? એટલે આ બધું જુદું જુદું અભિગમ એક રજૂ કરવાનો હોય છે, કોઈ સચોટતા નિશ્ચય રજૂ કરવાનો હોતો નથી. એટલે સંભાવનાવાચક જે ક્રિયા વિશેષણ છે એની અંદર બીજું નામ એનું શું છે? કે અભિગમવાચક ક્રિયા વિશેષણ. કેવા શબ્દો એમાં આવે? તો સંભાવના હોય તો કેવું? કદાચ. પાઠ્યપુસ્તકવાળાએ મૂક્યું છે કયું? બસ. અને જાણે, રખે, શકે, એ તો સ્વાભાવિક વસ્તુ, જાણે, રખી શકે. આ જે રહ્યા એ શું છે? તો કે ઉત્પ્રેક્ષ અલંકાર. અને ઉત્પ્રેક્ષ અલંકારનો બીજો નિયમ શું છે? કે કોઈ પણ સંભાવના વ્યક્ત કરવામાં આવે અને ઉત્પ્રેક્ષ અલંકાર કહેવાય. રેડી? ઉપમેય અને ઉપમાન બંને એક રૂપ અથવા તો એક જેવા છે એવી સંભાવના વ્યક્ત કરે એને શું કહેવાય? તો કે ભાઈ ઉત્પ્રેક્ષ. એમ જાણે, રખે અને શકે આ ત્રણેય શબ્દનો અર્થ શું છે? તો કે ભાઈ સંભાવના રજૂ કરે છે. એ બસ પણ એક એમ કહી છે કે પાઠ્યપુસ્તકવાળાએ મૂક્યો છે, પણ શેના સંદર્ભ છે એ કહી શકાય નહીં. અને એક કદાચ. એટલે ક્યારેક પ્રશ્ન પૂછી લે બસ એટલે શું સંભાવના થઈ કે નહીં, પણ હકીકતમાંથી શું કહી દે? લિમિટ પૂરી થઈ, બસ અભિગમ છે તારો, બસ અહીંથી પૂરું. ખ્યાલ આવે? હવે જો એના ઉદાહરણ જોઈએ. ક્વચિત, મારાથી આ થઈ શકશે. તો મારાથી આ થઈ શકશે એ શું છે? ક્રિયા છે. પણ શું કીધું? ક્વચિત. એટલે કદાચ મારાથી, આ સંસ્કૃત શબ્દ છે ક્વચિત. રેડી? કે કદાચ મારાથી આ થઈ શકશે. જો થઈ શકશે એવું નથી કહેતો, નકર નિશ્ચય થઈ જશે. પણ શું કીધું? કદાચ મારાથી આ થઈ શકશે, એટલે સંભાવના દર્શાવી. રેડી? તે કામ વગર ભાગ્યે જ બોલતો. તે બોલતો હતો પણ શું? ભાગ્યે જ બોલતો હતો. તો સંભાવના દર્શાવી છે કે કામ વગર બોલતો નથી, અથવા તો બોલતો પણ હોય. એટલે બોલતો એવું કહી દીધું તો બોલવી ક્રિયા છે, પણ શું? ભાગ્યે જ. એટલે ખાતરી આપતો નથી કે એ બોલતો જ હતો કે બોલતો નથી. આ કામમાં બોલે છે ને આ કામમાં ન પણ બોલતો હોય, એટલે સંભાવના છે. રેડી? કદાચ તે આવી સડે. જો પ્રશ્નાચિહ્ન વાળું આવ્યું કે ભાઈ આવી સડવું એ શું છે? તે કે ક્રિયા છે, પણ કેવું? કદાચ. કોઈ ચોક્કસ ખાતરી આપી નથી. કદાચ એ આવી સડે. આવી સડ્યો એવું છે નહીં. ખ્યાલ આવે? પછી લોકો બસ ખાધે રાખે છે. સંભાવના દર્શાવી કે બધાએ ખાધે રાખે છે એવું નથી હોતું. એક જો અભિગમ દર્શાવે નહીં કે લોકો બસ ખાધે રાખે છે, તો બધાએ ખાધા રાખે છે એવું નથી હોતું. અમુક અમુકની જ વાત. એટલે સંભાવના દર્શાવી છે એને. ખાતરી નહીં થાય કે લોકો બધા ખાધા જ રાખે છે. રેડી? એ જ રીતે એ લોકો કદાચ રસ્તો ભૂલી ગયા છે. કોઈનું મોડું આવવાનું કારણ આપણે જાણીએ તો શું કહે છે? કદાચ એ રસ્તો ભૂલી ગયા છે. સંભાવના દર્શાવે. જો આપણું મગજરું કયાક વિચારો કરવા મળે, એક્સિડન્ટ થઈ ગયું છે, પડી ગયા છે, આમ થયું છે, એ બધા શું છે? સંભાવના છે, કોઈ ખાતરી નથી. એ જ રીતે જો અમિત સાહેબ ચોક્કસ કવિ થવાના. હવે અહીંયા પાછો ખાતરીનો ભાવ આવ્યો. ક્યાંથી ને આવ્યો? તો કે ઓલામાં જે કીધું નિશ્ચયવાચક પણ હોઈ શકે. એટલે જ્યારે નિશ્ચય હોય ત્યારે આવો શબ્દ આપ્યો હોય ત્યારે સમજી જવાનું સંભાવના નહીં આપી હોય. કેમ? તો કે જો અમિત સાહેબ નક્કી અથવા તો ચોક્કસ કવિ થવાના. હવે આની પાછળ હું ઉદ્ગાર રાખી દઉં તો થવાના છે કે નથી થવાના કે થોડીક ફાઇનલ છે. ખ્યાલ આવે? એટલે અહીં ઉદ્ગાર ચિહ્ન નામનો વસ્તુ આવી જાય એટલે એ ખાતરી આપતો નથી. આશ્ચર્યમાં મૂકી દે અથવા સંભાવનામાં મૂકી દેશે. એ જ રીતે શું તમે કહો છો તે બરાબર છે? હવે જો પ્રશ્ન આવ્યો કે તમે જે કહો છો, જે કહેવાની જે ક્રિયા છે એ બરાબર છે, એ ખાતરી કરવા માટે શું કર્યું? એને પ્રશ્નાચિહ્ન મૂક્યો. એટલે સંભાવના છે, ફાઇનલ નથી કે ભાઈ બરાબર જ છે. ખ્યાલ આવે? આંખોમાં જાણે સરોવર છલકાયા હોય. હવે જો આંખોમાં જાણે સરોવર છલકાયા હોય તો આંખો રહ્યો એમાં સરોવર છલકાયા હોય એ શું છે? કે કલ્પના છે. શું? કે સરોવર છલકાયા હોય. એટલે છલકાયા છે એવું નથી કીધું, પણ કદાચ છલકાયા હોય એટલે જાણે. કદાચ આવું બની શક્યું હોય કે આંખોમાં સરોવર છલકાયા હોય. એટલે સિમ્પલ રીતે કહું તો કવિતાની ભાષામાં એ કે આંખોની અંદરથી આંસુની ધારાઓ જે થાય અને વહે એને કહેવાય શું? સરોવર છલકાયા હોય. ખ્યાલ આવે? એટલે આંખોમાં જાણે સરોવર છલકાયા હોય તે શું દર્શાવે છે? કે સંભાવના દર્શાવે છે. ફાઇનલ નથી કે સરોવર જ છલકાય છે આંખોમાંથી. ખ્યાલ આવે? એટલે સંભાવના, કલ્પના અથવા તો અભિગમ વાચક ક્રિયા વિશેષણ.
આ હતા ક્રિયા વિશેષણો. હવે ક્રિયા વિશેષણમાં આપણે પહેલેથી શરૂ કરીએ એકવાર રિવિઝન. તો શું આવશે તો કે પહેલું તે રીતિવાચક ક્રિયા વિશેષણ. તો આપણે શું કીધું હતું કે જેની અંદર ક્રિયાની રીત દર્શાવવામાં આવે. શું કીધું હતું? જે ક્રિયાની રીત દર્શાવે છે એને શું કહેવાય? રીતિવાચક ક્રિયા વિશેષણ. શેનાથી પ્રશ્ન પૂછો? કેવી રીતે? અમિત સર કઈ રીતે ભણાવતા હતા? તો અમિત સર હસતા હસતા ભણાવતા હતા. તો કેવી રીતે ભણાવતા હતા? તો હસતા હસતા. તો શું છે તો કે ભણાવવું એ ક્રિયા છે, પણ એના આગળ શું? હસતા હસતા. ખ્યાલ તો એ શું થઈ ગયું તો કે ક્રિયા વિશેષણ. પછી આપણે જે વાત કરી તો કે સમયવાચક ક્રિયા વિશેષણ. તો કે ક્રિયા જે થઈ છે એનો સમય દર્શાવે. તો એમાંથી કોઈનાથી પ્રશ્ન પૂછવાનો? ક્યારે? અમિત સર ક્યારે ભણાવતા હતા? તો સવારે ભણાવતા હતા. તો એ શું થયું તો કે ભાઈ સમય દર્શાવો, સવારની સમય. રેડી? એ જ રીતે શું તો કે સ્થળવાચક. તો સ્થળમાં શેનાથી પ્રશ્ન પૂછવાનો? ક્યાં? અમિત સર ક્યાં ભણાવતા હતા? તો ICSમાં ભણાવતા હતા. તો ICS જે રહ્યો એ શું? અમિત સર ભણાવવી ક્રિયા, પણ ક્યાં? ICS. તો એ શું થયું? સ્થળ દર્શાવ્યું. ખ્યાલ આવે? એ જ રીતે જો પરિમાણ એટલે શું તો કે ભાઈ માપ, જથ્થો અથવા તો પ્રમાણ. તો શું કહેવાનું કે અમિત સરે આજે થોડું ભણાવ્યું. તો ભણાવવી ક્રિયા છે, પણ શું કીધું? થોડું એટલે શું કરે? પ્રમાણ, માપ અથવા જથ્થો દર્શાવે છે. એ જ રીતે ક્રમવાચક. તો ક્રમવાચકમાં શું? અમિત સર વચ્ચે આવીને ભણાવતા. તો વચ્ચે આ શું દર્શાવે છે? તો કે ક્રમ દર્શાવે. છેલ્લે, પછી, પાછળ આ બધા શું છે? ક્રમ છે. અમિત સર આગળ ચાલતા હતા. ચાલવું ક્રિયા, પણ ક્યાં? આગળ. રેડી? એટલે શું દર્શાવવું? ક્રમ દર્શાવવું છે. પછી હેતુ અથવા કારણ. કોઈ પણ ક્રિયાઓ જે થાય છે એને તમે પહેલાં લખી નાખો, પછી એનું કારણ લખવાનું કે આના લીધે આવું થાય છે. આત્માનો ખોરાક છે. રેડી? તો હવે આપણે લખ્યું આત્માના ખોરાક માટે પ્રાર્થના જરૂરી છે. તો પ્રાર્થના શા માટે જરૂરી છે એવો પ્રશ્ન પૂછ્યો તો શું મળશે? એનો હેતુ મળશે. શેના માટે? આત્માના ખોરાક માટે. ખ્યાલ આવે? એ જ રીતે આગળ કે ભાઈ નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ. કોઈ જે ક્રિયા થઈ રહી છે એની ચોક્કસ જે ખાતરી આપે એને શું કહેવાય? નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ. તો જો તેમની ખબર કાઢવા કાલે અવશ્ય જવું છે. તો જવું છે એ ક્રિયા છે, આપણે શું કીધું? અવશ્ય જવું છે. તો આ એને શું કર્યું? નિશ્ચય કીધો, અથવા તો એનું નિશ્ચય અથવા ખાતરી દર્શાવી છે. રેડી? એ જ રીતે સ્વીકારવાચક. સ્વીકાર એટલે શું તો કે હકાર. ખાસ યાદ રાખવાનું, સ્વીકારવું એટલે હા પાડ્યું, બીજું કંઈ છે નહીં. એટલે શું કહેવાનું? બધા ભલે ઘરે આવતા. એટલે શું કીધું? બધા ભલે ઘરે આવતા. બધા ઘરે આવતા, ભલે આવતા. રેડી? મને કંઈ વાંધો નથી. એ જ રીતે વારું તું પણ આવજે, સારું તું પણ આવજે, મને કંઈ વાંધો નથી, તું આવજે, પણ શું? સારું તું પણ આવજે. એટલે હા પાડવાનું હોય છે, બીજું કાંઈ હોતું નથી. એકાદો શબ્દ એમાં ઉમેરવાનું હોય, બીજું કાંઈ નહીં, પણ એ હકારના ભાવમાં હોય. જ્યારે નકાર વાક્યમાં શું કરવાનું? ના પાડી દેવાનું. હું આ કરવાનો નથી. કરવું એ ક્રિયા, પણ શું કીધું? નથી કરવાનું, એટલે ના પાડી દીધી. એ જ રીતે શું તો કે સંભાવના. એટલે એમાં શું? અભિગમ હોય, અથવા તો પ્રશ્ન હોય, અથવા નિશ્ચય હોય, અથવા તો શું હોય તો કે એની અંદર કેટલાક સંકળાયેલા પ્રશ્નો, નિશ્ચય, સંભાવના અથવા અભિગમો પ્રગટ થતા હોય છે. એટલે ક્રિયા વિશેષણ એટલે શું છે કે નામના અર્થમાં જે વધારો કરે એને વિશેષણ કહેવાય. જ્યારે ક્રિયાના અર્થમાં જે વધારો કરે એને ક્રિયા વિશેષણ કહેવાય. એટલે ક્રિયાની આજુબાજુ હોય અને ક્રિયાના અર્થમાં વધારો કરતું હોય તે ક્રિયા વિશેષણ. આ એના ઉદાહરણ આપણે વાત કરીએ. ક્વચિતની સંભાવના છે. જો ક્વચિત એવો શબ્દ આવે છે ત્યારે સંભાવના દર્શાવે છે. એટલે સંભાવનામાં ખાસ બહુ ધ્યાન આપવાનું નથી હોતું, કેમ કે એમાં બધું જ આવી જાય છે, કોઈ બાકી રહેતું નથી. પણ અભિગમ હોય છે, એનો ખાતરી હોતી નથી. ICS દ્વારા ઉપલબ્ધ કોશિક ક્લાસીસ છે. UPSC GPSC 1-2ના જે લેક્ચર છે, આવી રીતે મારી જેવા ઘણા ફેકલ્ટી છે જે તમને બધું સંપૂર્ણ મટીરિયલ આપશે. એક વસ્તુની બધું જ. એવું નથી કે ખાલી GPSC ક્લાસ 3ની વાત થઈ તો માત્ર સાહિત્ય, વ્યાકરણ કે બીજી કોઈ વસ્તુ, બંધારણ, પણ એની અંદર કાયદો, જે કંઈ તમારે ભણવું હોય છે સમગ્ર વસ્તુ તમને અહીંથી મળશે. A to Z વસ્તુ મળે. એટલે શું તો કે ICS દ્વારા ઉપલબ્ધ થતી કોચિંગ ક્લાસીસ ડિજિટલ પ્લેટફોર્મ પરથી. થેન્ક યુ.